શ્રી રામચંદ્રજીએ સંકોચાઈને પોતાના સોગંદ આપીને સુમંત્રજીને કહ્યું કે આપ જઈને લક્ષ્મણનો આ સંદેશો ન કહેશો. સુમંત્રે પછી રાજાનો સંદેશો કહ્યો કે સીતાજી વનના ક્લેશ નહીં સહી શકે, એટલે જે રીતે સીતાજી અયોધ્યા પાછા ફરે તેવો જ ઉપાય તમારે અને શ્રી રામચંદ્રજીએ કરવો જોઈએ. નહીતર હું તો બિલકુલ જ આધાર વગરનો થઈને જીવી નહીં શકું. જેમ જળ વગર માછલી નથી જીવતી. સીતાજી પિયરમાં કે સાસરમાં જ્યાં મન હોય ત્યાં સુખથી રહી શકે છે. બંને સ્થળે દરેક પ્રકારના સુખ છે. જ્યાં સુધી આ વિપત્તિનો અંત ન આવે ત્યાં સુધી મન ઈચ્છે ત્યાં રહે. રાજાએ જે રીતે વિનંતી કરી છે તે દીનતા અને પ્રેમ કહી નથી શકાતા. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ પિતાનો સંદેશો સાંભળીને સીતાજીને કરોડો પ્રકારે શિખામણ આપી કે જો તમે ઘેર પાછા ફરો તો સાસુ, સસરા, ગુરુ, પ્રિયજન અને કુટુંબી બધાની ચિંતા મટી જાય. પતિના વચન સાંભળીને જાનકી કહે છે, હે પ્રાણપતિ, હે પરમ સ્નેહી, સાંભળો. હે પ્રભુ, આપ કરુણામય અને પરમ જ્ઞાની છો. કૃપા કરીને વિચાર તો કરો કે શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાં જઈ શકે છે? અને ચાંદની ચંદ્રને ત્યાગીને ક્યાં જઈ શકે છે? આ રીતે પતિને પ્રેમભરી વિનંતી સંભળાવીને સીતાજી મંત્રીને સરસ વાણી કહેવા લાગ્યા. આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું હિત કરનારા છો. આપને હું વળતો ઉત્તર આપું તે ઘણું જ અનુચિત છે. પરંતુ હે તાત, હું આર્ત થઈને જ આપના સન્મુખ થઈ છું. આપ ખોટું ન લગાડશો. આર્યપુત્રના ચરણ કમળો વિનાના જગતમાં જે સર્વે સંબંધો છે તે સઘળા મારા માટે વ્યર્થ છે. મેં પિતાજીના ઐશ્વર્યની છટા જોઈ છે. જેમના ચરણ મૂકવાના બાજોટ પર સર્વ શિરોમણી રાજાઓ પોતાના મુગટ ઘસે છે. એવા પિતાના ઘેર પણ જ્યાં સર્વ પ્રકારના સુખોનો ભંડાર છે ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલમાંય નથી ગમતું. મારા સસરાજી કૌશલરાજ ચક્રવર્તી સમ્રાટ છે, જેમનો પ્રભાવ 14 લોકોમાં પ્રકટ છે. ઇન્દ્ર પણ આગળ જઈને જેમનું સ્વાગત કરે છે અને પોતાના અડધા સિંહાસન ઉપર બેસવા માટે સ્થાન આપે છે. એવા ઐશ્વર્ય અને પ્રભાવશાળી સસરાજી, અયોધ્યાનું નિવાસ, પ્રિય કુટુંબી અને માતાની સમાન સાસુઓ એ કોઈ પણ શ્રી રઘુનાથજીના ચરણ કમળોની રજ વિના મને સ્વપ્નમાં પણ સુખદાયક નથી લાગતા. જ્યાંના રસ્તા, વન, મેદાન અને પહાડ અગમ છે. હાથી, સિંહ, સરોવરો અને નદીઓ અપાર છે. કોલ, ભીલ, હરણા અને પક્ષીઓ પણ છે. પ્રાણપતિ સાથે રહેવાથી એ સર્વે મને સુખ આપનારા થશે. માટે સાસુજી અને સસરાજીને પગે પડીને મારા તરફથી વિનંતી કરજો કે તેઓ મારો કોઈ પણ શોક ન કરે. હું વનમાં સ્વાભાવિક રૂપે જ સુખી છું. વીરોમાં અગ્રગણ્ય તથા ધનુષ અને બાણોથી ભરેલા ભાથા ધારણ કરેલા મારા પ્રાણનાથ અને પ્રિય દિયર સાથે છે. એથી મને નથી રસ્તાનો થાક અને નથી ભ્રમ, અને મારા મનમાં કોઈ જાતનું દુઃખ પણ નથી. મારા માટે કદી ભૂલથી એ શોક ન કરશો. સુમંત્ર સીતાજીની શીતળ વાણી સાંભળી એવા વ્યાકુળ થઈ ગયા જેમ મણી ખોવાઈ જવાથી સર્પ માથું પટકી પટકીને વ્યાકુળ થઈ જાય છે. નેત્રોને કંઈ સૂઝતું નથી, કાનોથી સંભળાતું નથી. તે ઘણા વ્યાકુળ થઈ ગયા પણ કંઈ કહી શકતા નથી. શ્રી રામચંદ્રજીએ તેમનું ઘણી રીતે સમાધાન કર્યું.
તો પણ તેમની છાતી ઠંડી ન થઈ. સાથે ચાલવા મંત્રીએ અનેક યત્ન કર્યા, પણ રઘુનંદન શ્રી રામજી તે સર્વે યુક્તિઓના યથોચિત ઉત્તર આપતા ગયા. શ્રી રામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. કર્મની ગતિ કઠણ છે, તેના પર કોઈનો પણ વશ ચાલતો નથી. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના ચરણોમાં શીશ નમાવીને સુમંત્ર એ રીતે પાછા ફર્યા કે જેમ કોઈ વેપારી પોતાની મૂળ મૂડી ખોઈને પાછો ફર્યો હોય. સુમંત્રે રથને હાંક્યો તો ઘોડા શ્રી રામચંદ્રજીની સામે જોઈને હણહણે છે. આ જોઈને નિષાદ વિષાદને વશ થઈને માથું પીટીને પસ્તાય છે. જેમના વિયોગમાં પશુ આ રીતે વ્યાકુળ છે, તેમના વિયોગમાં પ્રજા, માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે? શ્રી રામચંદ્રજીએ જબરજસ્તીથી સુમંત્રને પાછા વળાવ્યા. પછી પોતે ગંગાજીને તીરે આવ્યા. શ્રી રામે કેવટની પાસે નાવ માગી, પણ તે લાવતો નથી. તે કહેવા લાગ્યો, મેં તમારું રહસ્ય જાણી લીધું. તમારા ચરણ કમળોની ધૂળ માટે સઘળા લોકો કહે છે કે તે મનુષ્ય બનાવી દેનારી કોઈ જડીબુટી છે કે જેનો સ્પર્શ થતાં જ પથ્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઈ. મારી નાવ તો કાષ્ઠની છે. લાકડું પથ્થરથી કઠોર તો નથી હોતું. મારી નાવ પણ મુનિની સ્ત્રી થઈ જશે અને એ રીતે મારી નાવ ઉડી જશે. હું લૂંટાઈ જઈશ. હું એ જ નાવથી આખાય પરિવારનું પાલન પોષણ કરું છું. બીજો કોઈ ધંધો નથી જાણતો. હે પ્રભુ, જો તમે ખરેખર પાર ઉતરવા જ ઈચ્છતા હો તો મને પહેલા આપના ચરણ કમળ પખારવા દો. હે નાથ, હું ચરણ કમળ ધોઈને આપ લોકોને નાવ પર ચઢાવી દઈશ. હું આપની પાસેથી કોઈ ઉતરાઈ પણ નથી ઈચ્છતો. હે રામ, મને આપની આણ અને દશરથજીના સોગંદ છે. હું સઘળું સાચે સાચ કહું છું. લક્ષ્મણજી ભલે મને તીર મારે, પણ જ્યાં સુધી હું ચરણોને પખારી ન લઉં ત્યાં સુધી હે તુલસીદાસના નાથ, હે કૃપાળુ, હું પાર નહીં ઉતારું. કેવટના સ્નેહમાં તરબોળ થયેલા એવા અટપટા વચન સાંભળીને કરુણાધામ શ્રી રામચંદ્રજી જાનકીજી અને લક્ષ્મણજીની સામે જોઈને મલકાયા. કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કેવટ સામે મલકાઈને બોલ્યા, ભાઈ, તું એ જ કર જેથી તારી નાવ જતી ન રહે. જલ્દી પાણી લાવ અને પગ ધોઈ લે. વાર થઈ રહી છે. પાર ઉતારી દે. એકવાર જેમનું નામ સ્મરણ કરતા જ મનુષ્ય અગાધ ભવસાગરની પાર ઉતરી જાય છે અને જેમણે વામન અવતારમાં જગતને 3 પગલાથી પણ નાનું કરી નાખ્યું હતું, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ગંગાજીથી પાર ઉતરવા માટે કેવટને આજીજી કરી રહ્યા છે. પ્રભુના આ વચનોને સાંભળીને ગંગાજીની બુદ્ધિ મોહમાં તણાઈ ગઈ હતી કે આ સાક્ષાત ભગવાન થઈને પણ પાર ઉતારવા માટે કેવટને કેવી આજીજી કરી રહ્યા છે. પરંતુ સમીપ આવતાની સાથે પોતાના ઉત્પત્તિ સ્થાન પદ નખોને જોતા જ એમને ઓળખીને દેવનદી ગંગાજી હરખાઈ ગયા. તે સમજી ગયા કે ભગવાન નરલીલા કરી રહ્યા છે, એટલે એમનો મોહ નષ્ટ થઈ ગયો તથા આ ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને હું ધન્ય થઈશ આવું વિચારીને તે હર્ષિત થઈ ગઈ. કેવટ શ્રી રામચંદ્રજીની આજ્ઞા મેળવી કથરોટમાં જળ ભરીને લઈ આવ્યો. અત્યંત આનંદ અને પ્રેમના ઉમંગ સાથે તે ભગવાનના ચરણ કમળ પખારવા લાગ્યો. સર્વે દેવો ફૂલ વરસાવીને કહે છે, અરે, આવા કેવા ભાગ્ય છે! આના જેવો પુણ્યનો ભંડાર કોઈ નથી. ચરણોને ધોઈને અને આખાય પરિવાર સહિત સ્વયં તે ચરણોદકનું પાન કરીને
પહેલા તે મહાન પુણ્ય દ્વારા પોતાના પિતૃઓને ભવસાગર પાર કરાવ્યા બાદ આનંદપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને ગંગાજી પાર લઈ ગયો. નિષાદરાજ ગુહ અને લક્ષ્મણજી સહિત શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી નાવથી ઉતરીને ગંગાજીની રેતીમાં જઈને ઉભા રહ્યા. પછી કેવટે ઉતરીને દંડવત કર્યા. તેને દંડવત કરતો જોઈને પ્રભુને સંકોચ થયો કે આને કશું આપ્યું નથી. પતિને હૃદયથી ઓળખનારા સીતાજીએ આનંદ ભર્યા મનથી પોતાની રત્નજડિત વીંટી આંગળીમાંથી ઉતારી. કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટને કહ્યું, નાવની ઉતરાઈ લો. કેવટે વ્યાકુળ થઈ ચરણો પકડી લીધા. એણે કહ્યું, હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? મારા દોષ, દુઃખ અને દરિદ્રતાની આગ આજે બુઝાઈ ગઈ છે. મેં ઘણા સમય સુધી મજૂરી કરી. વિધાતાએ આજે ઘણી સરસ ભરપૂર મજૂરી આપી દીધી. હે નાથ, હે દીનદયાળ, આપની કૃપાથી હવે મને કંઈ જોઈતું નથી. વળતી વેળાએ આપ જે કંઈ મને આપશો તે પ્રસાદ હું શિરે ચડાવી લઈશ. પ્રભુ શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીએ ઘણો આગ્રહ કર્યો, પણ કેવટ કંઈ જ લેતો નથી. પછી કરુણાના ધામ ભગવાન શ્રી રામચંદ્રજીએ નિર્મળ ભક્તિનું વરદાન આપીને તેને વિદાય કર્યો. પછી રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ સ્નાન કરીને પાર્થિવ પૂજા કરી અને શિવજીને શીશ નમાવ્યું. સીતાજીએ હાથ જોડીને ગંગાજીને કહ્યું, હે માતા, મારી મનોકામના પૂરી કરજો, જેથી હું મારા પતિ અને દિયરની સાથે કુશળતાપૂર્વક પાછા ફરીને તમારી પૂજા ફરીથી કરું. સીતાજીની પ્રેમ રસથી તરબોળ વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળમાં શ્રેષ્ઠ વાણી થઈ. હે રઘુવીરજીના પ્રિયતમા જાનકી, સાંભળો, તમારો પ્રભાવ જગતમાં કોને ખબર નથી. તમારા કૃપા કટાક્ષથી જ લોકો લોકપાલ થઈ જાય છે. સર્વે સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવા કરે છે. તમે મને મોટી વિનંતી સંભળાવી. આ તો મારા પર કૃપા કરી અને મને મહત્તા આપી છે. તો પણ હે દેવી, હું પોતાની વાણી સફળ કરવા માટે તમને આશીર્વાદ આપી રહી છું કે તમે પોતાના પ્રાણનાથ અને દિયર સહિત કુશળપૂર્વક અયોધ્યા પાછા ફરશો. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારો સુંદર યશ જગતભરમાં છવાઈ જશે. મંગળના મૂળ ગંગાજીના વચન સાંભળીને અને દેવનદીને અનુકૂળ જોઈને સીતાજી આનંદિત થયા. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિષાદરાજ ગુહને કહ્યું કે ભાઈ, હવે તમે ઘેર જાઓ. આ સાંભળતા જ એનું મોં સુકાઈ ગયું અને હૃદયમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. ગુહ હાથ જોડીને દીન વચન બોલ્યો, હે રઘુકુળ શિરોમણી, મારી વિનંતી સાંભળો. હું આપની સાથે રહીને, માર્ગ દેખાડીને 4 દિવસ પ્રભુના ચરણોની સેવા કરીને, હે રઘુરાજ, જે વનમાં આપ જઈને રહેશો ત્યાં હું સુંદર પર્ણકુટી બનાવી આપીશ. ઓછામાં ઓછું ત્યાં સુધી મને રહેવાની આજ્ઞા આપશો. મને આપની આણ છે. હું ત્યાર પછી આપ કહેશો એવું જ કરીશ. તેના સહજ સ્વાભાવિક પ્રેમ જોઈને પ્રભુ શ્રી રામજીએ તેને સાથે લઈ લીધો. આથી ગુહના હૃદયમાં ઘણો આનંદ થયો. પછી નિષાદરાજ ગુહે પોતાની જાતિના લોકોને સંબોધિત કર્યા અને એમને સંતોષ કરાવીને વિદાય કર્યા. પછી પ્રભુ શ્રી રઘુનાથજી ગણેશજી અને શિવજીનું સ્મરણ કરીને તથા ગંગાજીને શીશ નમાવીને સખા નિષાદરાજ, નાના ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત વનમાં ચાલ્યા. તે દિવસે વૃક્ષની નીચે નિવાસ થયો. લક્ષ્મણજી અને સખા ગુહે વિશ્રામની સર્વે સુવ્યવસ્થા કરી દીધી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ
સવારે પ્રાતઃકાળની સર્વે ક્રિયાઓ કરીને પછી તીર્થરાજ પ્રયાગના દર્શન કર્યા. તે તીર્થરાજ પ્રયાગનો સત્ય મંત્રી છે, શ્રદ્ધા પ્રિય સ્ત્રી છે અને શ્રી વેણુ માધવજી જેવા હિતકારી મિત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવો ચતુર્વિધ પુરુષાર્થથી ભરેલો ભંડાર છે અને તે પુણ્યમય પાવન પ્રાંત જ તે રાજાનો સુંદર દેશ છે. પ્રયાગ ક્ષેત્ર જ દુર્ગમ, મજબૂત અને સુંદર ગઢ છે, જેને સ્વપ્નમાં પણ પાપરૂપી શત્રુ નથી પામી શકતા. સંપૂર્ણ તીર્થ જ તેના શ્રેષ્ઠ વીર સૈનિક છે, જે પાપની સેનાને કચડી નાખનારા અને મોટા રણધીર છે. ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ જ એનું અત્યંત સુશોભિત સિંહાસન છે. અક્ષયવટ છત્ર છે, જે મુનિઓના મનને પણ મોહિત કરી લે છે. યમુનાજી અને ગંગાજીની તરંગો તેની શ્યામ અને શ્વેત ચામરો છે, જેને જોઈને જ દુઃખ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. પુણ્યાત્મા પવિત્ર સાધુ એની સેવા કરે છે અને સર્વે મનોરથોને પામે છે. વેદ અને પુરાણોના સમૂહ ભાટ છે, જે એના નિર્મળ ગુણ સમૂહોના વખાણ કરે છે. પાપોના સમૂહરૂપી હાથીને મારવા માટે સિંહરૂપ પ્રયાગરાજનો ભારે પ્રભાવ છે, તેને કોણ કહી શકે છે? આવા સોહામણા તીર્થરાજનું દર્શન કરીને સુખના સમુદ્ર રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામજીને ઘણો આનંદ થયો. તેમણે પોતાના શ્રીમુખથી સીતાજી, લક્ષ્મણજી અને સખા ગુહને તીર્થરાજનો મહિમા કહી સંભળાવ્યો. તત્પશ્ચાત પ્રણામ કરતા, વન અને બગીચાને જોતા અને ઘણા પ્રેમથી મહાત્મ્ય કહેતા શ્રી રામે આવીને ત્રિવેણીનું દર્શન કર્યું, જે સ્મરણ કરતા જ સર્વે સુંદર મંગળોને આપનારી છે. પછી આનંદપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરીને શિવજીની સેવા પૂજા કરી અને વિધિપૂર્વક તીર્થ દેવતાઓનું પૂજન કર્યું. સ્નાન, પૂજન આદિ સર્વે કરીને પછી પ્રભુ શ્રી રામજી ભરદ્વાજી પાસે આવ્યા. તેમને દંડવત કરતા જ મુનિએ હૃદયથી ચાંપી દીધા. મુનિના મનનો આનંદ કંઈ કહી શકાતો નથી, જાણે બ્રહ્માનંદનો ભંડાર મળી ગયો હોય. મુનીશ્વર ભરદ્વાજીએ આશીર્વાદ આપ્યો. તેમના હૃદયમાં એમ જાણીને અત્યંત આનંદ થયો કે આજે વિધાતાએ શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરાવી જાણે અમારા સંપૂર્ણ પુણ્યોના ફળ લાવીને આંખોની સામે ધરી દીધા. કુશળ પૂછીને મુનિરાજે તેમને આસન આપ્યા અને પ્રેમ સહિત પૂજન કરીને સંતુષ્ટ કર્યા. પછી જાણે અમૃતના જ બન્યા હોય એવા સારા સારા કંદ, મૂળ, ફળ અને અંકુર લાવીને આપ્યા. સીતાજી, લક્ષ્મણજી અને સેવક ગુહ સહિત શ્રી રામચંદ્રજીએ તે સુંદર મૂળ ફળોને ઘણી રુચિ સાથે આરોગ્યા. થાક દૂર થવાથી શ્રી રામચંદ્રજી સુખી થઈ ગયા. પછી ભરદ્વાજીએ તેમને કોમળ વચન કહી સંભળાવ્યા. શ્રી રામ, આપનું દર્શન કરતા જ આજે મારું તપ, તીર્થ સેવન અને ત્યાગ સફળ થઈ ગયા. આજે મારા જપ, યોગ અને વૈરાગ્ય સફળ થઈ ગયા અને આજે મારા સંપૂર્ણ શુભ સાધનોનો સમુદાય પણ સફળ થઈ ગયો. લાભની સીમા અને સુખની સીમા પ્રભુના દર્શન સિવાય બીજી કંઈ પણ નથી. આપના દર્શનથી મારી સર્વે આશાઓ પૂર્ણ થઈ ગઈ. હવે કૃપા કરીને એ વરદાન આપો કે આપના ચરણ કમળોમાં મારો સ્વાભાવિક પ્રેમ રહે. જ્યાં સુધી કર્મ, વચન અને મનથી પ્રપંચ છોડીને મનુષ્ય આપનો દાસ નથી થઈ જતો,
ત્યાં સુધી કરોડો ઉપાય કરવાથી એ સ્વપ્નમાં પણ તે સુખ નથી પામતો. મુનિના વચન સાંભળીને તેમની ભાવભક્તિના કારણે આનંદથી તૃપ્ત થયેલા ભગવાન શ્રી રામચંદ્રજી લીલાની દ્રષ્ટિએ સંકોચાઈ ગયા. પછી પોતાના ઐશ્વર્યને છુપાવતા શ્રી રામચંદ્રજીએ ભરદ્વાજ મુનિનો સુંદર સુયશ કરોડો પ્રકારે સૌને કહી સંભળાવ્યો. રામજીએ કહ્યું, હે મુનીશ્વર, જેને આપ આદર આપો એ જ મોટો છે અને એ જ સર્વે ગુણ સમૂહનું ધામ છે. આ રીતે શ્રી રામજી અને ભરદ્વાજજી બંને પરસ્પર એકબીજાને નમી રહ્યા છે અને અનિર્વચનીય આનંદનો અનુભવ કરી રહ્યા છે. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના આગમનની આ ખબર પામીને પ્રયાગ નિવાસી બ્રહ્મચારી, તપસ્વી, મુનિ, સિદ્ધ અને વિરક્ત સર્વે શ્રી દશરથજીના સુંદર પુત્રોને જોવા માટે ભરદ્વાજજીના આશ્રમે આવ્યા. શ્રી રામચંદ્રજીએ દરેકને પ્રણામ કર્યા. નેત્રોનો લાભ પામીને બધા આનંદિત થઈ ગયા અને પરમ સુખ પામીને આશીર્વાદ આપવા લાગ્યા. શ્રી રામજીના સૌંદર્યની પ્રશંસા કરતા કરતા તેઓ પાછા ફર્યા. શ્રી રામજીએ રાત્રે ત્યાં જ વિશ્રામ કર્યો અને પ્રાતઃકાળે પ્રયાગરાજનું સ્નાન કરીને શ્રી સીતાજી, લક્ષ્મણજી અને સેવક ગુહની સાથે ભરદ્વાજ આશ્રમ તરફ ચાલ્યા અને મુનિને શીશ નમાવીને હરખાયા. ચાલતી વખતે ઘણા પ્રેમથી શ્રી રામજીએ મુનિને કહ્યું, હે નાથ, બતાવો કે અમે કયા માર્ગે જઈએ. મુનિ મનમાં હસીને શ્રી રામજીને કહે છે કે આપના માટે સર્વે માર્ગો સુગમ છે. પછી તેમના સંગાથ માટે ભરદ્વાજ મુનિએ શિષ્યોને બોલાવ્યા. સાથે જવાની વાત સાંભળતા જ ચિત્તથી હરખાઈને લગભગ 50 શિષ્યો આવી ગયા. બધાનો શ્રી રામજી પર અપાર પ્રેમ છે. બધા જ કહે છે કે માર્ગ અમારો જોયેલો છે. પછી મુનિએ 4 બ્રહ્મચારીઓને સાથે કરી દીધા, જેમણે ઘણા જન્મો સુધી બધા સુકૃત કર્યા હતા. શ્રી રઘુનાથજી પ્રણામ કરીને અને ઋષિની આજ્ઞા પામીને હૃદયમાં ઘણા જ આનંદિત થઈને ચાલ્યા. જ્યારે તેઓ કોઈ ગામની પાસે થઈને નીકળે છે ત્યારે સ્ત્રી પુરુષ દોડીને તેમના રૂપને જોવા લાગે છે. જન્મનું ફળ પામીને તેઓ સનાથ થઈ જાય છે અને મનને નાથ સાથે મોકલીને દુઃખી થઈને પાછા ફરી જાય છે. એટલે કે ચિત્તમાં તો શ્રી રામજીની છબી અંકિત થઈ ગઈ, પણ દેહથી પરાણે પાછા ફરવું પડે છે. તત્પશ્ચાત શ્રી રામજીએ વિનંતી કરીને 4 બ્રહ્મચારીઓને વિદાય કર્યા. તે મનવાંછિત વસ્તુ એટલે અનન્ય ભક્તિ પામીને પાછા ફર્યા. યમુનાજીની પાર ઉતરીને સર્વેએ યમુનાજીના જળમાં સ્નાન કર્યું, જે શ્રી રામચંદ્રજીના શરીર જેવું જ શ્યામ રંગનું હતું. યમુનાજીના કિનારે રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને કે નિષાદની સાથે 2 પરમ સુંદર સુકુમાર નવયુવક અને 1 પરમ સુંદર સ્ત્રી આવી રહ્યા છે, સર્વે પોતપોતાના કામ ભૂલીને દોડ્યા અને લક્ષ્મણજી, શ્રી રામજી અને સીતાજીના સૌંદર્યને જોઈને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. તેમના મનમાં પરિચય જાણવાની ઘણી જ લાલસાઓ ભરી છે, છતાંય તેઓ નામ ગામ પૂછતા સંકોચાય છે. તે લોકોમાં જે વયોવૃદ્ધ અને બુદ્ધિશાળી હતા તેમણે યુક્તિથી શ્રી રામચંદ્રજીને ઓળખી લીધા. તેમણે સર્વે કથા બધા લોકોને સંભળાવી કે પિતાની આજ્ઞા પામીને તે વનમાં ચાલ્યા છે. આ સાંભળીને બધા લોકો દુઃખી થઈ પછતાઈ રહ્યા છે કે રાણી અને રાજાએ ઠીક નથી કર્યું. તે અવસર ઉપર ત્યાં એક તપસ્વી આવ્યો, જે તેજનો પુંજ, નાની વયનો અને સુંદર હતો. તેની ગતિ કવિ નથી જાણતા.
તે વૈરાગીના વેશમાં હતો અને મન, વચન તથા કર્મથી શ્રી રામચંદ્રજીનો પ્રેમી હતો. આ તેજપુંજ તાપસના પ્રસંગને કેટલાક ટીકાકાર ક્ષેપક માને છે અને કેટલાક લોકોને જણાય છે કે આ અપ્રાસંગિક અને પાછળથી જોડાયો હોય એવું લાગે છે. પરંતુ આ બધી જ પ્રાચીન પ્રતિઓમાં છે. તુલસીદાસજી અલૌકિક અનુભવી પુરુષ હતા. ખબર નથી કે આ પ્રસંગને અહીં રાખવાનું રહસ્ય શું છે, પરંતુ તે ક્ષેપક તો નથી જ. આ તાપસને જ્યારે કબી અલખિત ગતિ કહે છે તો પછી નિશ્ચયપૂર્વક કોણ શું કહી શકે છે? અમારી સમજણ પ્રમાણે તે તાપસ કાં તો શ્રી હનુમાનજી છે કે ધ્યાનસ્થ તુલસીદાસજી. પોતાના ઈષ્ટદેવને ઓળખીને એના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર પુલકિત થઈ ગયું. તે દંડની જેમ પૃથ્વી પર ઢળી પડ્યો. એની પ્રેમ વિવળ દશાનું વર્ણન કરી શકાતું નથી. શ્રી રામજીએ પ્રેમપૂર્વક પુલકિત થઈને એને હૃદયે ચાંપી લીધો, જેથી તાપસને એટલો આનંદ થયો જાણે કોઈ મહાદરિદ્રી મનુષ્ય પારસ પામી ગયો હોય. સર્વે કોઈ જોનારા કહેવા લાગ્યા કે જાણે પ્રેમ અને પરમાર્થ બંને શરીર ધારણ કરીને મળી રહ્યા છે. પછી તે લક્ષ્મણજીના ચરણે નમ્યો. લક્ષ્મણજીએ પ્રેમ અને ઉમંગથી તેને આલિંગન આપ્યું. પછી તે તાપસે સીતાજીના ચરણ રજને પોતાના શિરે ધારણ કરી. માતા સીતાજીએ પણ એને પોતાનો નાનો બાળ જાણીને આશીર્વાદ આપ્યા. પછી નિષાદરાજે તે તાપસને દંડવત કર્યા. શ્રી રામચંદ્રજીનો પ્રેમી જાણીને તે નિષાદરાજને આનંદિત થઈ ભેટ્યો. તે તપસ્વી પોતાના નેત્રરૂપી પડિયાઓથી શ્રી રામજીની સૌંદર્ય સુધાનું પાન કરવા લાગ્યો અને એવો આનંદિત થયો કે જેમ કોઈ ભૂખ્યો માણસ સુંદર ભોજન પામીને આનંદિત થાય છે. આ બાજુ ગામની સ્ત્રીઓ કહી રહી છે, હે સખી, કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી દીધા છે? શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષો સ્નેહથી વ્યાકુળ થઈ જાય છે. પછી શ્રી રામચંદ્રજીએ સખા ગુહને અનેક રીતે ઘેર પાછા ફરવા માટે સમજાવ્યો. શ્રી રામચંદ્રજીની આજ્ઞાને શિરે ચડાવી તેણે પોતાના ઘરે જવા પ્રયાણ કર્યું. પછી સીતાજી, શ્રી રામજી અને લક્ષ્મણજીએ હાથ જોડીને યમુનાજીને પુનઃ પ્રણામ કર્યા અને સૂર્યકન્યા યમુનાજીનો મહિમા કહેતા કહેતા સીતાજી સહિત બંને ભાઈ પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા. રસ્તામાં અનેક યાત્રી મળે છે. તેઓ બંને ભાઈઓને જોઈને એમને પ્રેમપૂર્વક કહે છે કે તમારા સર્વે અંગોમાં રાજચિહ્ન જોઈને અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે કે આવા રાજચિહ્નો હોવા છતાંય તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો. એથી અમારી સમજણમાં એમ જણાય છે કે જ્યોતિષ શાસ્ત્ર જૂઠું છે. ગાઢ જંગલ અને મોટા મોટા પર્વતોનો દુર્ગમ માર્ગ છે. વધારામાં તમારી સાથે સુકુમારી સ્ત્રી છે. હાથી અને સિંહોથી ભરેલ આ ભયાનક વન જોઈ શકાતું નથી. જો આજ્ઞા હોય તો અમે સાથે ચાલીએ. આપ જ્યાં સુધી જશો ત્યાં સુધી પહોંચાડીને પછી આપને પ્રણામ કરીને અમે પાછા ફરી જઈશું. આ રીતે તે યાત્રીઓ પ્રેમવશ પુલકિત શરીરે અને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરીને પૂછે છે. પરંતુ કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કોમળ વિનયયુક્ત વચન કહીને તેમને વળાવી દે છે. જે ગામ અને નગરો માર્ગમાં વસ્યા છે તેમને જોઈને નાગ અને દેવોના નગરો પ્રશંસાપૂર્વક ઈર્ષ્યા કરતા અને લલચાતા કહે છે કે કોઈ પુણ્યવાને કઈ શુભ ઘડીમાં આમને વસાવ્યા હતા. જેથી આજે
એ આટલા ધન્ય અને પુણ્યમય તથા પરમ સુંદર થઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીના ચરણ પડે છે તેના સમાન ઇન્દ્રની પુરી અમરાવતી પણ નથી. રસ્તાની સમીપ વસનારા પણ મોટા પુણ્યાત્મા છે. સ્વર્ગમાં રહેનારા દેવો પણ એમની પ્રશંસા કરે છે. જે નેત્રો ભરીને સીતાજી અને લક્ષ્મણજી સહિત ઘનશ્યામ શ્રી રામચંદ્રજીના દર્શન કરે છે, જે તળાવ અને નદીઓમાં શ્રી રામજી સ્નાન કરી લે છે, દેવ સરોવર અને દેવ નદીઓ પણ એમની પ્રશંસા કરે છે. જે વૃક્ષની નીચે પ્રભુ જઈને બેસે છે, કલ્પવૃક્ષ પણ તેની મહત્તા ગાય છે. શ્રી રામચંદ્રજીના ચરણ કમળોની ધૂળનો સ્પર્શ કરીને પૃથ્વી પોતાનું મોટું સૌભાગ્ય માને છે. રસ્તામાં વાદળો છાયા કરતા જાય છે અને દેવતાઓ ફૂલો વરસાવે છે. સાથે સાથે ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે. પર્વત, વન અને પશુ પક્ષીઓને જોતા શ્રી રામજી માર્ગમાં ચાલ્યા જઈ રહ્યા છે. શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી રઘુનાથજી જ્યારે કોઈ ગામ પાસે જઈ નીકળે છે ત્યારે તેમનું આગમન સાંભળતા જ બાળકો, વૃદ્ધો, સ્ત્રી પુરુષો બધા પોતાના ઘર અને કામકાજને છોડીને તુરંત તેમને નિહાળવા માટે નીકળી પડે છે. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના રૂપને જોઈને નેત્રોનું પરમ ફળ પામીને તેઓ સુખી થાય છે. બંને વીર ભાઈઓને જોઈને બધા પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને શરીર પુલકિત થઈ ગયા. તેમની દશા વર્ણન નથી કરી શકાતી. જાણે દરિદ્રોએ ચિંતામણીને ઢગલી પામી લીધી હોય. તે એકે એકને પોકારીને શીખ આપે છે કે આજ ક્ષણે નેત્રોનો લાભ લઈ લો. કોઈ શ્રી રામચંદ્રજીને જોઈને એવા અનુરાગથી ભરાઈ ગયા છે કે એમને જોતા જ એમની સાથે સાથે ચાલી જઈ રહ્યા છે. કોઈ નેત્ર માર્ગેથી તેમની શોભાને હૃદયમાં લાવીને શરીર, મન અને શ્રેષ્ઠ વાણીથી શિથિલ થઈ જાય છે. અર્થાત તેમના શરીર, મન અને વાણીનો વ્યવહાર બંધ થઈ જાય છે. કોઈ વડની સુંદર છાયા જોઈને ત્યાં નરમ ઘાસ અને પાંદડા બિછાવીને શ્રી રામચંદ્રજીને કહે છે કે થોડીક વાર અહીં બેસીને થાક ઉતારી લો, પછી ભલે ને હમણાં જતા રહેજો કે ભલે સવારે. કોઈ ઘડો ભરીને પાણી લઈ આવે છે અને કોમળ વાણીથી કહે છે, હે નાથ, આચમન તો કરી લો. તેમના પ્રિય વચન સાંભળી અને એમનો અત્યંત પ્રેમ જોઈને દયાળુ અને પરમ સુશીલ શ્રી રામચંદ્રજીએ મનમાં સીતાજીને થાકેલા જાણીને થોડીક વાર સુધી વડની છાયામાં વિશ્રામ કર્યો. સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે. ત્રણેયના અનુપમ રૂપે એમના નેત્ર અને મનોને લોભાવી લીધા છે. સર્વે લોકો એકી ટશે શ્રી રામચંદ્રજીના મુખચંદ્રને ચકોરની જેમ તન્મય થઈને જોતા ચારે બાજુ સુશોભિત થઈ રહ્યા છે. શ્રી રામજીનું લીલાછમ તમાલ વૃક્ષના જેવું શ્યામ રંગનું શ્રી વિગ્રહ એવી રીતે શોભા આપી રહ્યું છે જેને જોતા જ કરોડો કામદેવોના મન મોહિત થઈ જાય છે. વીજળીના જેવા રંગના શ્રી લક્ષ્મણજી ઘણા જ ભલા જણાય છે. તેઓ નખથી શિખા સુધી સુંદર છે અને મનને બહુ ગમે છે. બંને મુનિઓના વલ્કલાદી વસ્ત્ર પહેર્યા છે અને કમરમાં ભાથો બાંધેલો છે. કમળના સમાન હાથોમાં ધનુષ બાણ શોભી રહ્યા છે. એમના મસ્તકે સુંદર જટાઓના મુગટ છે. વક્ષસ્થળ, ભુજા અને નેત્ર વિશાળ છે અને શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર મુખો પર પરસેવાના બિંદુઓનો સમૂહ શોભિત થઈ રહ્યો છે. તે મનોહર જોડીનું વર્ણન કરી નથી શકાતું, કારણ કે શોભા ઘણી અધિક છે
અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે. શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીની સુંદરતામાં બધા લોકોના મન, ચિત્ત અને બુદ્ધિ ત્રણેય લવલીન થઈ ગયા છે. પ્રેમ તરસ્યા તે ગામોના સ્ત્રી પુરુષ આમના સૌંદર્ય માધુર્યની શોભા જોઈને સ્તબ્ધ રહી ગયા. જેવી રીતે દીપકને જોઈને હરણી અને હરણ સ્તબ્ધ રહી જાય છે. ગામોની સ્ત્રીઓ સીતાજીની પાસે જાય છે, પણ અત્યંત સ્નેહને કારણે પૂછતા સંકોચાય છે. વારંવાર બધી એમને પગે લાગતી અને સહજ સરળ જ સીધા સાદા કોમળ વચન કહે છે. હે રાજકુમારી, અમે વિનંતી કરીએ છીએ, પરંતુ સ્ત્રી સ્વભાવને કારણે કંઈ પૂછતા ડરીએ છીએ. હે સ્વામિની, અમારી ધૃષ્ટતાને ક્ષમા કરજો અને અમને ગમાર જાણીને ખોટું ન લગાડશો. આ બંને રાજકુમાર સ્વભાવથી જ લાવણ્યમય છે. અમને એવું લાગે છે કે મરકતમણી અને સુવર્ણ પણ એમનાથી જ કાંતિ પામ્યા છે, કેમ કે પન્ના અને સુવર્ણમાં જે હરિત અને સ્વર્ણ વર્ણની આભા છે તે આમની હરિતાભ નીલ અને સ્વર્ણ કાંતિના એક કણની બરાબર પણ નથી. શ્યામ અને ગૌર વર્ણ છે. સુંદર કિશોર અવસ્થા છે. બંને પરમ સુંદર અને શોભાના ધામ છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ એમના મુખ અને શરદ ઋતુના કમળ સમાન એમના નેત્રો છે. માસ પારાયણ 16મો વિશ્રામ. નવાહન પારાયણ 4થો વિશ્રામ. જય શ્રી રામ. હે સુમુખી, કહો તો પોતાની સુંદરતાથી કરોડો કામદેવને લજાવનારા એ તમારા કોણ છે? તેમની આવી પ્રેમમય સુંદર વાણી સાંભળીને સીતાજી લજાઈ ગયા અને મનોમન મલકાયા. ગૌર વર્ણવાળા સીતાજી તેમને જોઈને લજ્જાવશ પૃથ્વીની સામું જુએ છે. તે બંને બાજુના સંકોચથી સંકોચાઈ રહ્યા છે. અર્થાત ન કહેવામાં ગ્રામની સ્ત્રીઓને દુઃખ થવાનો સંકોચ છે અને કહેવામાં લજ્જારૂપ સંકોચ. હરણના બચ્ચાના નેત્રો જેવા સુંદર નેત્રોવાળા શ્રી સીતાજી લજાઈને કોયલ જેવી મધુર વાણીમાં પ્રેમ સહિત મધુર વચન બોલ્યા. આ જે સહજ સ્વભાવવાળા સુંદર અને ગૌર શરીરવાળા છે તેમનું નામ લક્ષ્મણ છે અને તે મારા નાના દિયર છે. પછી સીતાજીએ લજ્જાવશ પોતાના ચંદ્રમુખને આંચલથી ઢાંકીને અને પ્રિયતમ શ્રી રામજીની તરફ નિહાળીને ભ્રમર વાંકી કરીને ખંજન પક્ષીના જેવા સુંદર નેત્રોને ત્રાંસા કરીને ઈશારાથી કહ્યું કે આ શ્રી રામજી મારા પતિદેવ છે. આ જાણીને ગામની બધી સ્ત્રીઓ એવી રીતે આનંદિત થઈ કે જાણે કંગાળોએ ધનના ભંડારો લૂંટી લીધા હોય. તે અત્યંત પ્રેમથી સીતાજીના પગે પડીને ઘણી રીતે આશીષ આપે છે અને શુભકામના કરે છે કે જ્યાં સુધી શેષજીના શિર પર પૃથ્વી રહે ત્યાં સુધી તમે સદાય સૌભાગ્યવતી રહો અને પાર્વતીજીની પેઠે પોતાના પતિને પ્રિય થાઓ. હે દેવી, અમારા પરની કૃપા ત્યજશો નહીં. અમે વારંવાર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ આ જ રસ્તે પાછા આવજો અને અમને પોતાની દાસી જાણીને દર્શન આપજો. સીતાજીએ તે સૌને પ્રેમ તરસી જોઈ અને મધુર વચન કહી કહીને તેમને સારી રીતે સંતોષ આપ્યો. જાણે ચાંદનીએ કુમુદિનીઓને ખીલાવીને પુષ્ટ કરી દીધી હોય. તે જ સમયે શ્રી રામચંદ્રજીનું વલણ જાણીને લક્ષ્મણજીએ કોમળ વાણીમાં લોકોને રસ્તો પૂછ્યો. એ સાંભળતા જ બધા સ્ત્રી પુરુષ દુઃખી થઈ ગયા. તેમના શરીર પુલકિત થઈ ગયા અને નેત્રોમાં વિયોગની આશંકાથી પ્રેમનું જળ ભરાઈ આવ્યું. એમનો આનંદ ઠંડો પડી ગયો અને મન એવું ઉદાસ થઈ ગયું
જાણે વિધાતા આપેલી સંપત્તિ છીનવી લેતો હોય. કર્મની ગતિ સમજીને એમણે ધૈર્ય ધારણ કર્યું અને ઠીક પ્રકારે નિર્ણય કરીને સુગમ માર્ગ બતાવી દીધો. પછી લક્ષ્મણજી અને જાનકી સહિત શ્રી રઘુનાથજી આગળ વધ્યા. સર્વે લોકોને પ્રિય વચન કહીને પાછા વાળ્યા, પણ એમના મનોને પોતાની સાથે જ લઈ ગયા. પાછા ફરતી વખતે તે સ્ત્રી પુરુષો ઘણા જ પસ્તાઈ રહ્યા છે અને મનમાં ને મનમાં દૈવને દોષ આપે છે. અરસપરસ ઘણા જ વિષાદની સાથે કહે છે કે વિધાતાના સઘળા કાર્ય ઊંધા જ હોય છે. એ વિધાતા બિલકુલ નિરંકુશ, નિર્દય અને નિડર છે, જેણે ચંદ્રમાને રોગી અને કલંકી બનાવ્યો, કલ્પવૃક્ષને ઝાડ અને સમુદ્રને ખારો બનાવ્યો. તેણે જ આ રાજકુમારોને વનમાં મોકલ્યા છે. જ્યારે વિધાતાએ એમને વનવાસ આપ્યો છે તો પછી ભોગવિલાસ વ્યર્થ જ બનાવ્યા. જ્યારે એ વગર પગરખે માર્ગમાં જઈ રહ્યા છે ત્યારે વિધાતાએ અનેક વાહનો વ્યર્થ જ રચ્યા. જો એ દર્ભ અને પાંદડા પાથરીને જમીન ઉપર જ પડી રહે છે તો વિધાતા સુંદર સેજ શા માટે બનાવે છે? વિધાતાએ જ્યારે આમને મોટા મોટા વૃક્ષોની નીચેનો નિવાસ આપ્યો ત્યારે ઉજ્જવળ મહેલોને બનાવીને તેણે વ્યર્થ જ પરિશ્રમ કર્યો. જો એ સુંદર અને અત્યંત સુકુમાર હોવા છતાં મુનિઓના વલ્કલ વસ્ત્ર પહેરે અને જટા ધારણ કરે છે તો પછી વિધાતાએ જાત જાતના ઘરેણાં અને કપડાં વૃથા જ બનાવ્યા. જો એ કંદ મૂળ ફળ ખાય છે તો જગતમાં અમૃત આદિ ભોજન વ્યર્થ જ છે. કોઈ એક કહે છે એ સ્વભાવથી જ સુંદર છે. આમનું સૌંદર્ય માધુર્ય નિત્ય અને સ્વાભાવિક છે. એ સ્વયં પોતે પ્રગટ થયા છે, બ્રહ્માના બનાવેલા નથી. અમારા કાનો, નેત્રો અને મન દ્વારા અનુભવમાં આવનારી વિધાતાની કરણી જ્યાં સુધી વેદોએ વર્ણન કરીને કહી છે ત્યાં સુધી 14 લોકોમાં શોધી જુઓ. આવા પુરુષો અને સ્ત્રીઓ ક્યાં છે? કોઈ કહે છે આમને જોઈને વિધાતાનું મન અનુરક્ત મુગ્ધ થઈ ગયું. પછી તે પણ આમની ઉપમાને યોગ્ય બીજા સ્ત્રી પુરુષ બનાવવા લાગ્યો. તેણે ઘણો પરિશ્રમ કર્યો, પરંતુ કેવી રીતે બનાવી શકાય એ એના મગજમાં ઉતર્યું જ નહીં. તેથી ઈર્ષ્યાને લીધે આમને જંગલમાં લાવી છુપાવી દીધા છે. કોઈ એક કહે છે અમે બહુ જાણતા નથી. હા, પોતાને પરમ ધન્ય અવશ્ય માનીએ છીએ, જેથી આમના દર્શન કરી રહ્યા છીએ. અને અમારી સમજણમાં તો તે પણ ઘણા પુણ્યશાળી છે જેણે આમને જોયા છે, જેઓ જોઈ રહ્યા છે અને જે જોશે. આ રીતે પ્રિય વચન કહીને બધાએ નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરી લે છે અને કહે છે કે આ અત્યંત સુકુમાર શરીરવાળા દુર્ગમ કઠિન માર્ગમાં કેવી રીતે ચાલશે? સ્ત્રીઓ સ્નેહવશ વિકળ થઈ જાય છે, જાણે સંધ્યાને સમયે ચકવી ભાવિ વિયોગની પીડાથી શોષાઈ રહી હોય. એમના ચરણ કમળોને કોમળ તથા માર્ગને કઠોર જાણીને તેઓ વ્યથિત હૃદયે ઉત્તમ વાણી કહે છે. એમના કોમળ અને લાલ લાલ ચરણોનો સ્પર્શ થતાં જ પૃથ્વી એવી રીતે સંકોચાઈ જાય છે કે જેમ અમારા હૃદય સંકોચાઈ રહ્યા છે. જગદીશ્વરે જો આમને વનવાસ જ આપ્યો તો આખા માર્ગને પુષ્પમય કેમ ન બનાવી દીધો? જો બ્રહ્મા પાસે માગવાનું મળે તો હે સખી, આપણે તો એમની પાસેથી માગીને આમને આપણી આંખોમાં જ રાખીએ. જે સ્ત્રી પુરુષ આ અવસરે આવ્યા નહીં તે શ્રી સીતારામજીને જોઈ ન શક્યા. તેઓ તેમના સૌંદર્યને સાંભળીને વ્યાકુળ થઈને પૂછે છે કે ભાઈ, અત્યારે તે ક્યાં સુધી પહોંચ્યા હશે? અને જેઓ સમર્થ છે તે દોડતા દોડતા જઈને એમના દર્શન કરી લે છે અને જન્મનું પરમ ફળ પામીને વિશેષ આનંદિત થઈ પાછા વળે છે. અબળા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો દર્શન ન પામવાથી હાથ મસળે છે અને પસ્તાય છે.
આ રીતે જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જાય છે ત્યાં ત્યાં લોકો પ્રેમને વશ થઈ જાય છે. સૂર્યકુળ રૂપી કુમુદિનીને પ્રફુલ્લિત કરનારા ચંદ્રમા સ્વરૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ આવો જ આનંદ થઈ રહ્યો છે. જે લોકો આમને વનવાસ અપાયાના કંઈ પણ સમાચાર સાંભળી જાય છે તેઓ રાજા રાણી દશરથ કૈકેયીને દોષ આપે છે. કોઈ એક કહે છે કે રાજા ઘણા જ ભલા છે, જેણે આપણને આપણા નેત્રોનો લાભ આપ્યો. સ્ત્રી પુરુષ સર્વે પરસ્પર રુજુભાવથી સ્નેહભરી સુંદર વાતો કરી રહ્યા છે. કહે છે એ માતા પિતા ધન્ય છે જેમણે આમને જન્મ આપ્યો છે. એ નગર ધન્ય છે જ્યાંથી એ આવ્યા છે. તે દેશ, પર્વત, વન અને ગામ ધન્ય છે અને તે સ્થાન પણ ધન્ય છે જ્યાં જ્યાં તેઓ જાય છે. બ્રહ્માએ એમને રચીને સુખ મેળવ્યું છે. જેમના આ શ્રી રામચંદ્રજી બધી રીતે સ્નેહી છે. પથિકરૂપ શ્રી રામ લક્ષ્મણની સુંદર કથા આખા રસ્તે અને જંગલમાં છવાઈ ગઈ છે. એટલે કે ભગવાનની કથા ચારે કોર થઈ રહી છે. રઘુકુળ રૂપી કમળને ખીલવનારા સૂર્ય શ્રી રામચંદ્રજી આ પ્રમાણે માર્ગમાં લોકોને સુખ આપતા સીતાજી અને લક્ષ્મણજી સહિત વનને જોતા જોતા જઈ રહ્યા છે. આગળ શ્રી રામજી છે, પાછળ લક્ષ્મણજી સુશોભિત છે. તપસ્વીઓનો વેશ બનાવેલા બંને ઘણી જ શોભા પામી રહ્યા છે. બંનેના વચમાં સીતાજી એવા સુશોભિત થઈ રહ્યા છે જેવા બ્રહ્મ અને જીવની વચ્ચે માયા. વળી જે શોભા મારા મનમાં વસી રહી છે તેને હું કહું છું. જાણે વસંત ઋતુ અને કામદેવની વચ્ચે રતિ શોભિત હોય. વળી પોતાના હૃદયમાં ઉપમા શોધીને કહું છું કે જાણે બુધ અને ચંદ્રમાની વચ્ચે રોહિણી શોભી રહી હોય. પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ ચિહ્નોની વચ્ચે વચ્ચે પગ મૂકતા સીતાજી બીતા બીતા માર્ગમાં ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી, સીતાજી અને શ્રી રામચંદ્રજી બંનેના પાદ ચિહ્નોને બચાવતા તેને જમણી બાજુએ રાખીને ચાલી રહ્યા છે. શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીની સુંદર પ્રીતિ વાણીનો વિષય નથી, જેથી તે કહી કેવી રીતે શકાય. પક્ષી અને પશુ પણ તે શોભાને જોઈને પ્રેમાનંદમાં મગ્ન થઈ જાય છે. પથિક રૂપે શ્રી રામચંદ્રજીએ બધાયના પણ ચિત્ત ચોરી લીધા છે. પ્રિય પથિક સીતાજી સહિત બંને ભાઈઓને જે લોકોએ જોયા તેમણે ભવનો અગમ માર્ગ વગર પરિશ્રમે આનંદ સાથે પાર કરી લીધો. આજે પણ જેના હૃદયમાં ક્યારેક લક્ષ્મણજી, સીતાજી અને શ્રી રામજી એ ત્રણેય પથિક સ્વપ્નમાં પણ આવીને વસે તો એ પણ શ્રી રામજીના પરધામના એ માર્ગને પામી જશે જે માર્ગને ક્યારેક કોઈક વિરલા મુનિ જ પામે છે. પછી શ્રી રામચંદ્રજી સીતાજીને થાકેલા જાણીને અને સમીપમાં જ એક વડનું વૃક્ષ અને ઠંડુ પાણી જોઈને તે દિવસે ત્યાં જ રોકાઈ ગયા. કંદ, મૂળ અને ફળ ખાઈને રાત્રે ત્યાં રહીને પ્રાતઃકાળે સ્નાન કરીને શ્રી રઘુનાથજી આગળ ચાલ્યા. સુંદર વન, તળાવ અને પર્વત જોતા પ્રભુ શ્રી રામચંદ્રજી વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા. શ્રી રામચંદ્રજીએ જોયું કે મુનિનું નિવાસ સ્થાન ઘણું જ સુંદર છે, જ્યાં સુંદર પર્વત, વન અને પવિત્ર જળ છે. સરોવરમાં કમળ અને વનોમાં વૃક્ષ ફાલી રહ્યા છે અને મકરંદ રસમાં મસ્ત થયેલા ભમરા સુંદર ગુંજારવ કરી રહ્યા છે. ઘણા જ પક્ષી અને પશુ કોલાહલ કરી રહ્યા છે અને વેરથી રહિત થઈને પ્રસન્ન મને વિચરી રહ્યા છે. પવિત્ર અને સુંદર આશ્રમને જોઈને કમલનયન શ્રી રામચંદ્રજી હર્ષિત થયા. રઘુશ્રેષ્ઠ શ્રી રામજીનું આગમન સાંભળીને મુનિ વાલ્મીકીજી તેમને સત્કારવા સામે આવ્યા. શ્રી રામચંદ્રજીએ મુનિને દંડવત કર્યા. વિપ્રશ્રેષ્ઠ વાલ્મીકી મુનિએ
એમને આશીર્વાદ આપ્યા. શ્રી રામચંદ્રજીની છટા જોઈને મુનિના નેત્રો શીતળ થઈ ગયા. સન્માનપૂર્વક મુનિ એમને આશ્રમમાં લઈ આવ્યા. શ્રેષ્ઠ મુનિ વાલ્મીકીજીએ પ્રાણપ્રિય અતિથિઓને પામીને એમને માટે મધુર કંદ, મૂળ અને ફળ મંગાવ્યા. શ્રી સીતાજી, લક્ષ્મણજી અને રામચંદ્રજીએ ફળો ખાધા. પછી મુનિએ એમને વિશ્રામ કરવા માટે સુંદર સ્થાન બતાવ્યું. મુનિ શ્રી રામચંદ્રજીની પાસે બેઠા છે અને તેમની મંગળ મૂર્તિને જોઈને વાલ્મીકીજીના મનમાં ઘણો ભારે આનંદ થઈ રહ્યો છે. પછી રઘુનાથજીએ કમળની જેમ હાથોને જોડીને કાનોને સુખ આપનારા મધુર વચન કહી સંભળાવ્યા. હે મુનીશ્વર, આપ ત્રિકાળદર્શી છો. સંપૂર્ણ વિશ્વ આપના માટે હથેળી પર રાખેલા બોર સમાન છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ એમ કહીને પછી જે પ્રકારે રાણી કૈકેયીએ વનવાસ આપ્યો તે સઘળી કથા વિસ્તારથી કહી સંભળાવી. અને શ્રી રામજીએ કહ્યું, હે પ્રભુ, પિતાની આજ્ઞાનું પાલન, માતાનું હિત અને ભરત જેવા સ્નેહી અને ધર્માત્મા ભાઈનું રાજા થવું અને વળી મને આપનું દર્શન થવું, આ સઘળો પ્રભાવ મારા પુણ્યોનો છે. હે મુનિવર્ય, આપના ચરણોના દર્શન કરવાથી આજે અમારા સર્વે પુણ્ય સફળ થઈ ગયા. હવે જ્યાં રહેવા માટે આપની આજ્ઞા હોય અને જ્યાં કોઈ પણ મુનિ ઉદ્વેગને પામતો ન હોય, કેમ કે જેનાથી મુનિ અને તપસ્વી દુઃખ પામે છે તે રાજાઓ વગર અગ્નિએ જ બળીને ભસ્મ થઈ જાય છે. બ્રાહ્મણોનો સંતોષ સર્વે મંગળોનું મૂળ છે અને ભૂદેવ બ્રાહ્મણોનો ક્રોધ કરોડો કુળોને ભસ્મ કરી નાખે છે. આવું હૃદયમાં સમજીને એ સ્થાન બતાવો કે જ્યાં હું લક્ષ્મણ અને સીતા સહિત જાઉં અને ત્યાં સુંદર પાંદડા અને ઘાસની ઝૂંપડી બનાવું. હે દયાળુ, કેટલોક સમય નિવાસ કરું. શ્રી રામજીની સહજ સરળ વાણી સાંભળીને જ્ઞાની મુનિ વાલ્મીકી સાધુવાદ આપતા બોલ્યા, હે રઘુકુળના ધ્વજા સ્વરૂપ, આપ આવું કેમ નહીં કહો? આપ સદૈવ વેદની મર્યાદાનું પાલન કરો છો. હે રામ, આપ વેદની મર્યાદાના રક્ષક જગદીશ્વર છો અને જાનકીજી માયા છે, જે કૃપાના ભંડાર આપનું મન પામીને જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જે 1000 માથાવાળા સર્પોના સ્વામી અને પૃથ્વીને પોતાના શિર ઉપર ધારણ કરનારા છે, એ જ ચરાચરના સ્વામી શેષજી લક્ષ્મણ છે. દેવતાઓના કાર્યને માટે આપ રાજાનું શરીર ધારણ કરીને દુષ્ટ રાક્ષસોની સેનાનો નાશ કરવા માટે નીકળ્યા છો. હે રામ, આપનું સ્વરૂપ વાણીથી અગોચર, બુદ્ધિથી પર, અવ્યક્ત, અકથનીય અને અપાર છે. વેદ નિરંતર તેનું નેતિ નીતિ કહીને વર્ણન કરે છે. હે રામ, સંસાર આપનો લીલા વિલાસ છે. આપ એને જોનારા છો. આપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને પણ નચાવનારા છો. જ્યારે તેઓ પણ આપના મર્મને નથી જાણતા તો બીજા કોણ આપને જાણી શકે છે? એ જ આપને જાણે છે જેને આપ જણાવી દો છો, અને જાણતા જ તે આપનું જ સ્વરૂપ બની જાય છે. હે રઘુનંદન, હે ભક્તોના હૃદયને શીતળ કરનારા ચંદન, આપની જ કૃપાથી ભક્ત આપને ઓળખી શકે છે. આપનો દેહ ચિદાનંદમય છે અને સર્વે વિકારોથી રહિત છે. આ રહસ્યને અધિકારી પુરુષ જ જાણે છે. આપે દેવો અને સંતોના કાર્ય માટે દિવ્ય નર શરીર ધારણ કર્યું છે અને પ્રાકૃત રાજાઓની જેમ બોલો છો અને કરો છો. હે રામ, આપના ચરિત્રો જોઈને અને સાંભળીને મૂર્ખ લોકો તો મોહને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીજન સુખી થાય છે. આપ જે કંઈ કહો છો અને કરો છો તે સર્વે યોગ્ય જ છે, કારણ જેવો સ્વાંગ ધર્યો હોય એવું જ નાચવું તો જોઈએ ને. આપે મને પૂછ્યું
કે હું ક્યાં રહું, પરંતુ હું આ પૂછતા સંકોચાઉં છું કે જ્યાં આપ ન હો એ સ્થાન બતાવી દો, પછી હું આપને રહેવા માટે સ્થાન દેખાડું. મુનિના પ્રેમરસમાં તરબોળ થયેલા વચન સાંભળીને શ્રી રામચંદ્રજી રહસ્ય ખુલી જવાના ડરથી સંકોચાઈને મનમાં મલકાયા. વાલ્મીકીજી હસીને પાછા અમૃત રસમાં બોલેલી મીઠી વાણી બોલ્યા, હે રામજી, સાંભળો, હવે હું એ સ્થાન બતાવું છું જ્યાં આપ સીતાજી અને લક્ષ્મણજી સહિત નિવાસ કરો. જેમના કાન સમુદ્રની જેમ આપની સુંદર કથારૂપ અનેક સુંદર નદીઓથી નિરંતર ભરાતા રહે છે, પરંતુ ક્યારેય પૂરા તૃપ્ત નથી થતા. તેમના હૃદય આપને માટે સુંદર ઘર છે, અને જેમણે પોતાના નેત્રોને ચાતક બનાવી રાખ્યા છે, જે આપના દર્શનરૂપી મેઘને માટે સદાય લલચાયેલા રહે છે, તથા જે ભારે ભારે નદીઓ, સમુદ્રો અને સરોવરોનો અનાદર કરે છે અને આપના સૌંદર્યના એક ટીપા જળથી સુખી થઈ જાય છે. હે રઘુનાથજી, એ લોકોના હૃદયરૂપી સુખદાયી ભવનોમાં આપ ભ્રાતા લક્ષ્મણજી અને સીતાજી સહિત નિવાસ કરો. આપના યશરૂપી નિર્મળ માન સરોવરમાં જેની જીભ હંસી બનીને આપના ગુણ સમૂહરૂપી મોતીઓને ચણતી રહે છે, હે રામજી, આપ એના હૃદયમાં વસો. જેની નાસિકા પ્રભુના પવિત્ર, સુંદર અને સુગંધિત પત્ર પુષ્પાદિ નિર્માલ્યને પ્રસાદ રૂપે નિત્ય આદરની સાથે ગ્રહણ કરે છે, અને જે આપને અર્પણ કરીને ભોજન કરે છે અને આપના પ્રસાદ રૂપ જ વસ્ત્રાભૂષણ ધારણ કરે છે. જેમના મસ્તક દેવો, ગુરુ અને બ્રાહ્મણોને જોઈને ઘણી નમ્રતા સાથે પ્રેમ સહિત નમી જાય છે. જેમના હાથ નિત્ય શ્રી રામજીના ચરણોની પૂજા કરે છે, અને જેમના હૃદયમાં કેવળ આપનો જ ભરોસો છે, અન્યનો નહીં, તથા જેમના ચરણ શ્રી રામજીના તીર્થોમાં ચાલીને જાય છે, હે રામજી, આપ એમના મનમાં નિવાસ કરો. જે નિત્ય આપના રામ નામ રૂપી મંત્રરાજને જપે છે અને પરિવાર સહિત આપની પૂજા કરે છે, જે અનેક પ્રકારે તર્પણ અને હવન કરે છે, તથા બ્રાહ્મણોને ભોજન કરાવીને બહુ દાન આપે છે, તથા જે ગુરુને હૃદયમાં આપથી પણ અધિક જાણીને સર્વભાવથી સન્માન કરીને એમની સેવા કરે છે, અને એ બધા કર્મ કરીને બધાનું એકમાત્ર એ જ ફળ માગે છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં અમારી પ્રીતિ થાય. એ લોકોના મનરૂપી મંદિરોમાં સીતાજી અને રઘુકુળને આનંદિત કરનારા આપ બંને વસો. જેમને ન તો કામ, ક્રોધ, મદ, અભિમાન અને મોહ છે, ન લોભ છે, ન ક્ષોભ છે, ન રાગ છે, ન દ્વેષ છે, અને ન તો કપટ, દંભ અને માયા છે. હે રઘુનાથજી, આપ એમના હૃદયમાં નિવાસ કરો, જે સર્વેના પ્રિય અને સર્વેનું હિત કરનારા છે, જેમને દુઃખ અને સુખ તથા પ્રશંસા અને ગાળ સરખા છે, જે વિચારીને સત્ય અને પ્રિય વચન બોલે છે, તથા જે જાગતા ઊંઘતા આપની જ શરણમાં છે, અને આપને છોડીને જેમને બીજી કોઈ ગતિ નથી. હે રામજી, આપ એમના મનમાં વસો. જે પારકી સ્ત્રીને જન્મ આપનારી માતા સમાન જાણે છે, અને પારકું ધન જેને વિષથી પણ ભારે વિષ છે, જે બીજાની સંપત્તિ જોઈને હર્ષિત થાય છે અને બીજાની વિપત્તિ જોઈને વિશેષ રૂપે દુઃખી થાય છે. અને હે રામજી, જેમને આપ પ્રાણો સમાન પ્રિય છો, એમના મન આપને રહેવા યોગ્ય શુભ ભવન છે. હે તાત, જેમના સ્વામી, સખા, પિતા, માતા અને ગુરુ સર્વ કંઈ આપ જ છો, એમના મનરૂપી મંદિરમાં સીતા સહિત આપ બંને ભાઈ નિવાસ કરો. જે અવગુણોને છોડીને સર્વેના ગુણોને ગ્રહણ કરે છે, બ્રાહ્મણ અને ગાયો માટે સંકટ સહે છે, નીતિ નિપુણતામાં
જગતમાં જેઓ મર્યાદા સ્થાપિત કરનાર છે તેમનું સુંદર મન આપનું ઘર છે. જે ગુણોને આપના અને દોષોને પોતાના સમજે છે, જેને સર્વે પ્રકારે આપનો જ ભરોસો છે અને રામ ભક્ત જેને પ્રિય લાગે છે, તેમના હૃદયમાં આપ શ્રી સીતાજી સહિત નિવાસ કરો. જાતિ, પાતિ, ધન, ધર્મ, મહત્તા, પ્રિય પરિવાર અને સુખ આપનારા ઘર સર્વેને છોડીને કેવળ આપને જ હૃદયમાં ધારણ કરી રહે છે. હે રઘુનાથજી, આપ એના હૃદયમાં રહો. સ્વર્ગ, નર્ક અને મોક્ષ જેની દ્રષ્ટિએ સરખા છે, કેમ કે તે સર્વે સ્થાને કેવળ ધનુષબાણ ધારણ કરેલા આપને જ જુએ છે અને જે કર્મથી, વચનથી અને મનથી આપનો દાસ છે. હે રામજી, આપ એના હૃદયમાં નિવાસ કરો. જેમને ક્યારેય કશું જ નથી જોઈતું અને જેને આપથી સ્વાભાવિક પ્રેમ છે, આપ એના મનમાં નિરંતર નિવાસ કરો. એ આપનું પોતાનું ઘર છે. આ રીતે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીજીએ શ્રી રામચંદ્રજીને ઘર દેખાડ્યા. તેમના પ્રેમપૂર્ણ વચન શ્રી રામજીના મનને ઘણા સારા લાગ્યા. પછી મુનિએ કહ્યું, હે સૂર્યકુળના સ્વામી, સાંભળો. હવે હું સમયોચિત સુખદાયક આશ્રમ કહું છું. આપ ચિત્રકૂટ પર્વત પર નિવાસ કરો. ત્યાં આપને માટે સર્વે પ્રકારની સુવિધા છે. સોહામણો પર્વત છે અને સુંદર વન છે. તે હાથી, સિંહ, હરણ અને પક્ષીઓનું વિહાર સ્થળ છે. ત્યાં પવિત્ર નદી છે જેની પુરાણોએ પ્રશંસા કરી છે અને જેને અત્રિ ઋષિના પત્ની અનુસૂયાજી પોતાના તપોબળથી લાવ્યા હતા. તે દેવનદી ગંગાજીની ધારા છે. તેનું નામ મંદાકિની છે. તે સર્વ પાપરૂપી બાળકોને ખાઈ નાખવા માટે ડાકણરૂપ છે. અત્રિ આદિ ઘણા જ શ્રેષ્ઠ મુનિ ત્યાં નિવાસ કરે છે, જે યોગ, જપ અને તપ કરીને શરીરને કસે છે. હે રામજી, ચાલો સર્વેના પરિશ્રમને સફળ કરો અને પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટને પણ ગૌરવ આપો. મહામુનિ વાલ્મીકીજીએ ચિત્રકૂટનો અપરિમિત મહિમા વખાણીને કહ્યો. પછી સીતાજી સહિત બંને ભાઈઓએ આવીને શ્રેષ્ઠ નદી મંદાકિનીમાં સ્નાન કર્યું. શ્રી રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, ઘણો સુંદર ઘાટ છે. હવે અહીં ક્યાંક ઉતરવાની વ્યવસ્થા કરો. પછી લક્ષ્મણજીએ પયસ્વિની નદીની ઉત્તરે ઊંચા કિનારાને જોયો અને કહ્યું કે આની ચારે બાજુ ધનુષના જેવી એક નદીની ધારા ફરી વળેલી છે. નદી મંદાકિની તે ધનુષની પ્રત્યંચા છે અને શમ, દમ, દાન એ બાણ છે. કળિયુગના સમસ્ત પાપ એના અનેક હિંસક પશુરૂપી નિશાના છે. ચિત્રકૂટ જ જાણે અચલ શિકારી છે, જેનો નિશાનો કદી ચૂકતો નથી અને જે સામેથી મારે છે. આમ કહીને લક્ષ્મણજીએ સ્થળ બતાવ્યું. સ્થળ જોઈને શ્રી રામચંદ્રજી સુખ પામ્યા. જ્યારે દેવોએ જાણ્યું કે શ્રી રામચંદ્રજીનું મન અહીં લાગી ગયું છે, તો તેઓ દેવતાઓના મુખ્ય સ્થપતિ વિશ્વકર્માને સાથે લઈને ચાલ્યા. બધા દેવો કોલ ભીલોના વેશમાં આવ્યા અને એમણે દિવ્ય પાંદડા અને ઘાસથી સુંદર ઘર બનાવી દીધા. બે એવી સુંદર ઝૂંપડીઓ બનાવી કે જેમનું વર્ણન નથી થઈ શકતું. એમાં એક ઘણી સુંદર અને નાનકડી હતી, જ્યારે બીજી મોટી હતી. લક્ષ્મણજી અને જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી સુંદર ઘાસ પાંદડાના ઘરમાં શોભાયમાન છે, જાણે કામદેવ મુનિનો વેશ ધારણ કરીને પત્ની રતિ અને વસંત ઋતુની સાથે સુશોભિત હોય. માસ પારાયણ 17મો વિશ્રામ. જય શ્રી રામ. તે સમયે દેવતા, નાગ, કિન્નર અને દિક્પાળ ચિત્રકૂટે આવ્યા અને શ્રી રામચંદ્રજીએ સર્વે કોઈને પ્રણામ કર્યા.
દેવતા નેત્રોનો લાભ પામીને આનંદિત થયા. ફૂલોની વર્ષા કરીને દેવ સમાજે કહ્યું, હે નાથ, આજે આપના દર્શન પામીને અમે સનાથ થઈ ગયા. પછી વિનંતી કરીને તેમણે પોતાના દુસહ્ય દુઃખ સંભળાવ્યા અને દુઃખોના નાશનું આશ્વાસન પામીને હરખાઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી રઘુનાથજી ચિત્રકૂટમાં દરેક સ્થળે છવાઈ ગયા છે. આ સમાચાર સાંભળીને ઘણા જ મુનિ આવ્યા. રઘુકુળના ચંદ્રમાં શ્રી રામચંદ્રજીએ આનંદસભર મુનિ મંડળીને આવતી જોઈને દંડવત પ્રણામ કર્યા. મુનિગણ શ્રી રામજીને હૃદય સરસા ચાંપી દે છે અને સફળ થવા માટે આશીર્વાદ આપે છે. તે સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીની શોભા જુએ છે અને પોતાના સઘળા સાધનોને સફળ થયેલા સમજે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ યથાયોગ્ય સન્માન કરીને મુનિ મંડળીને વિદાય કરી. શ્રી રામચંદ્રજીના આગમનથી તે સર્વે પોતપોતાના આશ્રમોમાં હવે સ્વતંત્રતા સાથે યોગ, જપ, યજ્ઞ અને તપ કરવા લાગ્યા. શ્રી રામજીના આગમનના સમાચાર જ્યારે કોલ ભીલોને મળ્યા તો તે એવા હરખાયા કે જાણે નવે નિધિઓ એમના ઘરે જ આવી ગઈ હોય. તેઓ પડિયામાં કંદ, મૂળ અને ફળ ભરી ભરીને ચાલ્યા, જાણે દરિદ્ર સોનું લૂંટવા ચાલ્યો હોય. એમનામાંથી જે બંને ભાઈઓને અગાઉ જોઈ ચૂક્યા હતા તેમને બીજા લોકો રસ્તામાં જતા પૂછે છે. આમ શ્રી રામજીની સુંદરતા કહેતા સાંભળતા સર્વેએ આવીને શ્રી રઘુનાથજીના દર્શન કર્યા. ભેટ સામે મૂકીને તે લોકો જુહાર કરે છે અને અત્યંત અનુરાગ સાથે પ્રભુને જુએ છે. તેઓ મુગ્ધ બની જ્યાં ને ત્યાં જાણે ચિત્રમાં દોર્યા હોય તેમ સ્થિર ઊભા છે. તેમના શરીર પુલકિત છે અને નેત્રોમાં પ્રેમાશ્રુઓના જળનું પૂર આવી રહ્યું છે. શ્રી રામજીએ તે સૌને પ્રેમમાં મગ્ન જાણ્યા અને પ્રિય વચન કહીને સર્વેનું સન્માન કર્યું. તેઓ વારંવાર પ્રભુ શ્રી રઘુવીરજીને જુહાર કરીને હાથ જોડી વિનિત વચન કહે છે. હે નાથ, પ્રભુના ચરણોના દર્શન પામીને અમે બધા સનાથ થઈ ગયા. હે કૌશલરાજ, અમારા જ ભાગ્યથી આપનું અહીં શુભાગમન થયું છે. હે નાથ, જ્યાં જ્યાં આપે આપના ચરણ મૂક્યા છે તે પૃથ્વી, વન, માર્ગ અને પર્વત ધન્ય છે. તે વનમાં વિચરનારા પક્ષી અને પશુ ધન્ય છે, જે આપને જોઈને સફળ જન્મ થઈ ગયા. અમે સૌ પણ પોતાના પરિવાર સહિત ધન્ય છીએ, જેમણે નેત્રો ભરીને આપના દર્શન કર્યા. આપે ઘણી શ્રેષ્ઠ જગ્યા વિચારીને નિવાસ કર્યો છે. અહીં સર્વે ઋતુઓમાં આપ સુખી રહેશો. અમે લોકો બધી રીતે હાથી, સિંહ, સર્પ અને વાઘોથી બચાવીને આપની સેવા કરીશું. હે પ્રભુ, અહીંના વિકટ વન, પર્વત, ગુફાઓ અને ખીણો સર્વે પગપાળા અમારા જોયેલા છે. અમે ત્યાં ત્યાં તે સ્થળોએ આપને શિકાર ખેલવશું અને તળાવ, ઝરણા આદિ જળાશયો બતાવીશું. અમે કુટુંબ સહિત આપના સેવક છીએ. હે નાથ, એટલે અમને આજ્ઞા આપવામાં સંકોચ ન કરશો. જે વેદોના વચન અને મુનિઓના મનને પણ અગમ્ય છે તે કરુણાના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી ભીલોના વચન એ રીતે સાંભળી રહ્યા છે જેમ પિતા બાળકોના વચન સાંભળે છે. શ્રી રામચંદ્રજીને કેવળ પ્રેમ પ્રિય છે. જે ઓળખનારો હોય તે ઓળખી લે. પછી શ્રી રામચંદ્રજીએ પ્રેમથી પરિપુષ્ટ થયેલા પ્રેમપૂર્ણ કોમળ વચન કહીને તે સર્વે વનવાસીઓને સંતુષ્ટ કર્યા. પછી એમને વિદાય કર્યા. તે માથું નમાવી ચાલ્યા અને પ્રભુના ગુણ કહેતા સાંભળતા ઘેર આવ્યા. આમ દેવો અને મુનિઓને સુખ આપનારા બંને ભાઈ સીતાજી સહિત વનમાં નિવાસ કરવા લાગ્યા. જ્યારથી રઘુનાથજી વનમાં આવીને રહ્યા ત્યારથી વન મંગળદાયક થઈ ગયું. બધાય વૃક્ષો
અનેક રીતે ફૂલવા ફાલવા લાગ્યા છે અને તેમના ઉપર વીંટળાયેલી સુંદર વેલોના મંડપ ફેલાયેલા છે. તે કલ્પવૃક્ષ સમાન સ્વાભાવિક જ સુંદર છે, જાણે તે દેવતાઓના નંદનવનને છોડીને આવ્યા હોય. ભમરાઓની પંક્તિઓ ઘણું જ સુંદર ગુંજન કરે છે અને સુખ આપનારી શીતળ મંદ સુગંધિત હવા વાઈ રહી છે. નીલકંઠ, કોયલ, પોપટ, બપૈયા, ચકવા અને ચકોર આદિ પક્ષીઓ કાનોને સુખ આપનારો અને ચિત્તને ચોરનારો જાત જાતનો કલરવ કરે છે. હાથી, સિંહ, વાંદરા, સુવર અને હરણ આ સર્વે વેર ત્યજીને સાથે સાથે વિચરે છે. શિકાર માટે ફરતા શ્રી રામચંદ્રજીની શોભાને જોઈને પશુઓનો સમૂહ વિશેષ આનંદિત થાય છે. જગતમાં જ્યાં સુધી જેટલા દેવતાઓના વન છે, બધાએ શ્રી રામજીના વનને જોઈને ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે. ગંગા, સરસ્વતી, સૂર્યકુમારી યમુના, નર્મદા, ગોદાવરી આદિ પુણ્યમયી નદીઓ, બધા તળાવ, સમુદ્ર, નદી અને અનેક વહેળા સર્વે મંદાકિનીનો મહિમા ગાય છે. ઉદયાચળ, અસ્તાચળ, કૈલાશ, મંદરાચળ અને સુમેરુ આદિ બધા જે દેવતાઓના રહેવાના સ્થાન છે અને હિમાલય આદિ જેટલા પર્વતો છે, સર્વે ચિત્રકૂટનો યશ ગાય છે. વિંધ્યાચલ ઘણો જ આનંદિત છે. તેના મનમાં સુખ સમાતું નથી, કેમ કે એણે વિના પરિશ્રમે જ અત્યંત મોટી મહત્તા પામી લીધી છે. ચિત્રકૂટના પક્ષી, પશુ, વેલ, તૃણ, અંકુર આદિની બધી જ જાતો પુણ્યોનો ભંડાર છે અને ધન્ય છે. દેવતા દિવસ રાત આવું કહે છે. નેત્રવાન હોવાનું સૌથી મોટું ફળ એ છે કે શ્રી રામજીના દર્શન થવા, જેનાથી જન્મ સફળ થઈ જાય છે અને શોકમુક્ત થવાય છે. અને અચલ જીવ એટલે કે પર્વત, વૃક્ષ, ભૂમિ, નદી આદિ પણ ભગવાનની ચરણરજનો સ્પર્શ પામીને સુખી થઈ જાય છે. આમ બધાએ પરમપદના અધિકારી થઈ ગયા. તે વન અને પર્વત સ્વાભાવિક જ સુંદર છે, મંગળમય છે અને અત્યંત પવિત્રોને પણ પવિત્ર કરનારો છે. તેનો મહિમા કયા પ્રકારે કહેવાય, જ્યાં સુખના સમુદ્ર શ્રી રામજીએ પોતે જ નિવાસ કર્યો છે. ક્ષીરસાગરનો ત્યાગ કરીને અને અયોધ્યાને છોડીને જ્યાં સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજી આવીને રહ્યા, એ વનની જે પરમ શોભા છે, તેને 1000 મુખવાળા જો લાખ શેષજી હોય તો તે પણ નથી કહી શકતા. તેને ભલા હું કયા પ્રકારે વર્ણન કરીને કહી શકું? શું ખાબોચિયાનો ક્ષુદ્ર કાચબો પણ મંદરાચલને ઉઠાવી શકે છે? લક્ષ્મણજી મન, વચન અને કર્મથી શ્રી રામચંદ્રજીની સેવા કરે છે. તેમના શીલ અને સ્નેહનું વર્ણન કરી નથી શકાતું. પળે પળે શ્રી સીતારામજીના ચરણોને જોઈને અને પોતાના ઉપર એમનો સ્નેહ જાણીને લક્ષ્મણજી સપનામાં પણ ભાઈઓ, માતા પિતા અને ઘરને સંભાળતા નથી. શ્રી રામચંદ્રજી અને સીતાજી અયોધ્યાપુરી, કુટુંબના લોકો અને ઘરનું સ્મરણ ભૂલીને બહુ જ સુખી રહે છે. પળે પળે પતિ શ્રી રામચંદ્રજીના ચંદ્રમા સમાન મુખને જોઈને તે એવા પ્રસન્ન રહે છે, જેમ ચકોર કન્યા ચંદ્રમાને જોઈને. સ્વામીનો પ્રેમ પોતાના ઉપર નિત્ય વધતો જોઈને સીતાજી એવા હરખાય છે, જેમ દિવસમાં ચકવી. સીતાજીનું મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અનુરક્ત છે, તેથી એમને વન હજારો અવધ સમાન પ્રિય લાગે છે. પ્રિયતમ શ્રી રામજીની સાથે પર્ણકુટી પ્રિય લાગે છે. મૃગ અને પક્ષી પ્રિય કુટુંબી સમાન લાગે છે. મુનિઓની સ્ત્રીઓ સાસુજી સમાન,
શ્રેષ્ઠ મુનિ સસરાજી સમાન અને કંદ મૂળ ફળોનો આહાર તેમને અમૃત સમાન લાગે છે. સ્વામીની સાથે સુંદર દર્ભ અને પાંદડાની પથારી સેંકડો કામદેવની શૈયા સમાન સુખ આપનારી છે. જેમના કૃપાપૂર્વક જોવા માત્રથી જીવ લોકપાળ થઈ જાય છે, તેમને શું ભોગવિલાસ મોહિત કરી શકે છે? શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવાથી જ ભક્તજન તમામ ભોગવિલાસને તણખલાની જેમ ત્યાગી દે છે. તો શ્રી રામચંદ્રજીના પ્રિય પત્ની અને જગતના માતા સીતાજીનો આ ભોગવિલાસનો ત્યાગ કંઈ આશ્ચર્ય નથી. સીતાજી અને લક્ષ્મણજીને જે રીતે સુખ મળે, શ્રી રઘુનાથજી એવું જ કરે છે અને એવું જ કહે છે. ભગવાન પ્રાચીન કથાઓ અને વાર્તાઓ કહે છે અને લક્ષ્મણજી તથા સીતાજી અત્યંત સુખ માનીને સાંભળે છે. જ્યારે જ્યારે શ્રી રામજી અયોધ્યાનું સ્મરણ કરે છે, ત્યારે ત્યારે એમના નેત્રોમાં જળ ભરાઈ આવે છે. માતા પિતા, કુટુંબીઓ અને ભાઈઓ તથા ભરતના પ્રેમ, શીલ અને સેવાભાવને યાદ કરીને કૃપાના સમુદ્ર પ્રભુ શ્રી રઘુનાથજી દુઃખી થઈ જાય છે. પરંતુ પછી કુસમય સમજીને ધીરજ ધારણ કરી લે છે. શ્રી રામચંદ્રજીને દુઃખી જોઈને સીતાજી અને લક્ષ્મણજી પણ વ્યાકુળ થઈ જાય છે. જેમ કોઈ મનુષ્યનો પડછાયો તે મનુષ્યના જેવી જ ચેષ્ટા કરે છે. વળી ધીર, કૃપાળુ અને ભક્તોના હૃદયોને શીતળ કરવા માટે ચંદનરૂપ રઘુકુળને આનંદિત કરનારા શ્રી રામચંદ્રજી પ્રિય પત્ની અને ભાઈ લક્ષ્મણની દશા જોઈને કેટલીક પવિત્ર કથાઓ કહેવા લાગે છે, જેને સાંભળીને લક્ષ્મણજી અને સીતાજી સુખ પ્રાપ્ત કરે છે. લક્ષ્મણજી અને સીતાજી સહિત શ્રી રામજી પર્ણકુટીમાં એવા સુશોભિત છે, જેમ અમરાવતીમાં ઇન્દ્ર પોતાની પત્ની શચી અને પુત્ર જયંત સહિત વસે છે. પ્રભુ શ્રી રામજી અને સીતાજી બંને લક્ષ્મણજીની એવી સંભાળ રાખે છે, જેમ બંને પાપણો નેત્રોની કીકીની. તેમજ શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજીની સેવા લક્ષ્મણજી એવી રીતે કરે છે, જેમ અજ્ઞાની મનુષ્ય શરીરની કરી રહ્યા હોય. પક્ષી, પશુ, દેવો અને તપસ્વીઓના હિતકારી પ્રભુ આ રીતે સુખપૂર્વક વનમાં નિવાસ કરી રહ્યા છે. તુલસીદાસજી કહે છે, મેં શ્રી રામજીનું સુંદર વનગમન કહ્યું. હવે જે રીતે સુમંત્ર અયોધ્યામાં પાછા આવ્યા તે કથા સાંભળો. નિષાદરાજ જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીને પહોંચાડીને પાછો ફર્યો, ત્યારે આવીને તેણે રથને મંત્રી સુમંત્ર સહિત જોયો. મંત્રીને એવા વ્યાકુળ થયેલા જોઈને નિષાદને જેવું દુઃખ થયું તે કહી શકાતું નથી. નિષાદને એકલો આવ્યો જાણીને સુમંત્ર હા રામ, હા રામ, હા સીતે, હા લક્ષ્મણ પોકારતા ઘણા વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડ્યા. રથના ઘોડા દક્ષિણ દિશા સામે જ્યાં શ્રી રામજી ગયા હતા જોઈ જોઈને હણહણે છે, જાણે પાંખો વિના પક્ષીઓ વ્યાકુળ થઈ રહ્યા હોય. તેઓ ન તો ઘાસ ચરે છે ન પાણી પીએ છે, કેવળ આંખોથી જળ વહાવી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના ઘોડાઓને આ દશામાં જોઈને બધા નિષાદ વ્યાકુળ થઈ ગયા. પછી ધીરજ ધરીને નિષાદરાજ કહેવા લાગ્યા, હે સુમંત્રજી, હવે વિષાદને છોડો. આપ પંડિત અને પરમાર્થને જાણનારા છો. વિધાતાને પ્રતિકૂળ જાણીને ધૈર્ય ધારણ કરો. કોમળ વાણીથી જાત જાતની કથાઓ કહીને નિષાદે બળજબરીથી લાવીને સુમંત્રને રથ પર બેસાડ્યા. પરંતુ શોકને લીધે તેઓ એટલા શિથિલ થઈ ગયા કે રથને હાંકી નથી શકતા. તેમના હૃદયમાં શ્રી રામચંદ્રજીના વિરહની ઘણી તીવ્ર વેદના છે. શ્રી રામજીના વિયોગમાં પરવશ ઘોડા તરફડે છે અને ઠીક માર્ગ પર ચાલી શકતા નથી. જાણે જંગલી પશુ લાવીને રથમાં જોતરી દીધા હોય.
તે શ્રી રામચંદ્રજીના વિયોગી ઘોડા ક્યારેક ઠોકર ખાઈને પડી જાય છે, ક્યારેક પાછા વળીને જોવા લાગે છે. તેઓ તીક્ષ્ણ દુઃખથી વ્યાકુળ છે. જો કોઈ રામજીનું, લક્ષ્મણજીનું અથવા જાનકીજીનું નામ લઈ લે છે તો ઘોડા હણી હણીને તેમની સામું સ્નેહથી જોવા લાગે છે. ઘોડાઓની વિરહ દશા કેમ કહી શકાય? તે એવા વ્યાકુળ છે જેમ મણી વિના સર્પ વ્યાકુળ થઈ જાય છે. મંત્રી અને ઘોડાઓની આ દશા જોઈને નિષાદરાજ વિષાદને વશ થઈ ગયો. ત્યારે તેણે પોતાના 4 ઉત્તમ સેવકોને બોલાવીને સારથીની સાથે કરી દીધા. નિષાદરાજ ઘૂ સારથી સુમંત્રજીને પહોંચાડીને પાછો ફર્યો. તેના વિરહ અને દુઃખનું વર્ણન નથી કરી શકાતું. તે 4 નિષાદ રથ લઈને અવધ જવા ચાલ્યા. સુમંત્રને અને ઘોડાઓને જોઈ જોઈને તેઓ પણ પળે પળે વિષાદમાં ડૂબી જતા હતા. વ્યાકુળ અને દુઃખથી દીન થયેલા સુમંત્રજી વિચારે છે કે રઘુવીર વિનાના જીવનને ધિક્કાર છે. આખરે આ અધમ શરીર તો રહેવાનું છે જ નહીં. અત્યારે શ્રી રામચંદ્રજીથી વિખૂટા પડતા જ એણે યશ કેમ ન લઈ લીધો? આ પ્રાણ અપયશ અને પાપના પાત્ર થઈ ગયા. હવે એ કયા કારણે કૂચ નથી કરી જતા? હાય, નીચ મન ઘણો સારો અવસર ચૂકી ગયો. હજી પણ હૃદયના 2 ટુકડા કેમ નથી થઈ જતા? સુમંત્ર હાથ મસળી મસળીને અને માથું પીટી પીટીને પસ્તાય છે, જાણે કોઈ કંજૂસ ધનનો ખજાનો ખોઈ બેઠો હોય. તે એ રીતે ચાલ્યો કે જાણે કોઈ મોટો યોદ્ધા વીરનો વેશ ધારણ કરીને અને ઉત્તમ શૂરવીર કહેવડાવીને યુદ્ધમાંથી ભાગી છૂટ્યો હોય. જેમ કોઈ વિવેકશીલ, વેદનો જ્ઞાતા, સાધુ સંમત આચરણ કરનારો અને ઉત્તમ જાતિનો કુલીન બ્રાહ્મણ ભ્રમથી મદિરા પી લે અને પછી પસ્તાય, તે જ પ્રકારે મંત્રી સુમંત્ર શોક કરીને પસ્તાઈ રહ્યા છે. જેમ કોઈ ઉત્તમ કુળવાળી, સાધુ સ્વભાવની, સમજદાર અને મન, વચન અને કર્મથી પતિને જ દેવતા માનનારી પતિવ્રતા સ્ત્રીને ભાગ્યવશ પતિને છોડીને જુદા રહેવું પડે, તે સમયે તેના હૃદયમાં જેવો ભયાનક સંતાપ થાય છે તેવો જ મંત્રીના હૃદયમાં થઈ રહ્યો છે. નેત્રોમાં જળ ભરાયું છે, દ્રષ્ટિ મંદ થઈ ગઈ છે, કાનોથી સંભળાતું નથી, વ્યાકુળ થયેલી બુદ્ધિ બહાવરી બની રહી છે, હોઠ સુકાઈ રહ્યા છે, મુખમાં ઘરકડો બાજી ગયો છે. પરંતુ આ બધા મૃત્યુના લક્ષણ હોવા છતાં પ્રાણ નથી નીકળતા, કેમ કે હૃદયમાં અવધિરૂપ કમાડ લાગેલા છે. અર્થાત 14 વર્ષ વીતી ગયા પછી ભગવાન ફરી મળશે, આ જ આશા પ્રાણને નીકળવામાં બાધા ઊભી કરી રહી છે. સુમંત્રજીના મુખનો રંગ બદલાઈ ગયો છે, જે દેખી શકાતું નથી. એમ જણાય છે કે જાણે તેમણે માતા પિતાને મારી નાખ્યા હોય. એમના મનમાં રામ વિયોગરૂપી હાનિની મહાન ગ્લાનિ છવાઈ રહી છે. જેમ કોઈ પાપી મનુષ્ય નરકે જતા માર્ગમાં શોક કરી રહ્યો હોય. મુખમાંથી વચન નથી નીકળતું. હૃદયમાં પસ્તાય છે કે હું અયોધ્યામાં જઈને શું જોઈશ? શ્રી રામચંદ્રજી વિના ખાલી રથને જે પણ જોશે તે મને જોવામાં સંકોચ કરશે. નગરના બધા વ્યાકુળ સ્ત્રી પુરુષ જ્યારે દોડીને મને પૂછશે ત્યારે હું હૃદય પર વજ્ર મૂકીને બધાને ઉત્તર આપીશ. જ્યારે દીન દુખી સર્વે માતાઓ પૂછશે ત્યારે હે વિધાતા, હું એમને શું કહીશ? જ્યારે લક્ષ્મણજીના માતા મને પૂછશે ત્યારે હું એમને કયો સુખદાયક સંદેશ કહીશ? શ્રી રામજીના માતા જ્યારે એ રીતે દોડ્યા આવશે જેમ નવી વિયાયેલી ગાય વાછરડાને સંભાળીને દોડી આવે છે, પછી એમના પૂછવાથી હું એમને આ ઉત્તર આપીશ કે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ચાલ્યા ગયા. જે પણ પૂછશે તેમને આ જ ઉત્તર આપવો પડશે. હાય,
અયોધ્યા જઈને હવે મારે આ જ સુખ લેવું છે? જ્યારથી દુઃખથી દીન મહારાજ, જેમનું જીવન શ્રી રઘુનાથજીના દર્શનને જ આધીન છે, મને પૂછશે ત્યારે હું કયું મોં લઈને એમને ઉત્તર આપીશ કે હું રાજકુમારોને કુશળપૂર્વક પહોંચાડી આવ્યો છું? લક્ષ્મણ, સીતા અને શ્રી રામના સંદેશા સાંભળતા જ મહારાજ તણખલાની જેમ શરીરને ત્યાગી દેશે. પ્રિયતમ શ્રી રામજી રૂપી જળથી વિખૂટતા જ મારું હૃદય કાદવની જેમ ફાટી કેમ ન ગયું? એટલે હું જાણું છું કે વિધાતાએ મને આ યાતના શરીર જ આપ્યું છે, જે પાપી જીવોને નરક ભોગવાને અર્થે મળે છે. સુમંત્ર આ રીતે માર્ગમાં પસ્તાવો કરી રહ્યા હતા. એટલામાં જ રથ શીઘ્ર તમસા નદીના કિનારા પર પહોંચ્યો. મંત્રીએ વિનય કરીને ચારેય નિષાદોને વિદાય કર્યા. તેઓ વિષાદથી વ્યાકુળ થતા સુમંત્રજીના પગે પડીને પાછા ફર્યા. નગરમાં પ્રવેશ કરતા જ મંત્રી ગ્લાનીને લીધે એવા સંકોચાય છે કે જાણે ગુરુ, બ્રાહ્મણ અથવા ગાયને મારીને આવ્યા હોય. આખો દિવસ એક વૃક્ષની નીચે બેસીને વિતાવ્યો. જ્યારે સંધ્યા થઈ ત્યારે તક મળી. અંધારું થયે તેમણે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને રથને દરવાજે ઊભો કરીને તેઓ ચૂપકીદીથી મહેલમાં પ્રવેશ્યા. જે લોકોએ આ સમાચાર સાંભળી લીધા તેઓ બધા રથ જોવા રાજદ્વારે આવ્યા. રથને ઓળખીને અને ઘોડાઓને વ્યાકુળ જોઈને એમના શરીર એવા ઓગળી રહ્યા છે જેમ તાપથી કરા. નગરના સ્ત્રી પુરુષ કેવા વ્યાકુળ છે, જેવા જળ ઘટવાથી માછલા વ્યાકુળ થાય છે. માત્ર મંત્રીનું આવું સાંભળીને આખો રાણીવાસ વ્યાકુળ થઈ ગયો. રાજમહેલ એમને એવો ભયાનક લાગ્યો જાણે પ્રેતોનું નિવાસસ્થાન હોય. અત્યંત આર્ત થઈને બધી રાણીઓ પૂછે છે, પણ સુમંત્રને કંઈ ઉત્તર સૂઝતો નથી. એમની વાણી રૂંધાઈ ગઈ છે. ન કાનોથી સાંભળી શકાય છે અને ન આંખોથી કંઈ સૂઝે છે. તેઓ જે પણ સામે આવે છે તેને પૂછે છે, કહો મહારાજ ક્યાં છે? દાસીઓ મંત્રીને વ્યાકુળ જોઈને તેમને કૌશલ્યાના મહેલમાં લઈ ગઈ. સુમંત્રે જઈને ત્યાં રાજાને એવા બેઠેલા જોયા જાણે ચંદ્રમાં અમૃત વિહોણો હોય. રાજા આસન, શૈયા અને આભૂષણોથી રહિત તદ્દન ઉદાસ પૃથ્વી પર પડ્યા છે. તેઓ લાંબો શ્વાસ લઈને એ પ્રકારે શોક કરે છે જાણે રાજા યયાતિ સ્વર્ગમાંથી પતન પામીને શોક કરી રહ્યા હોય. રાજા પળે પળે શોકથી છાતી ભરી લે છે. એવી વિકળ દશા છે જાણે ગીધરાજ જટાયુનો ભાઈ સંપાતિ પાંખો બળી જવાથી પડી ગયો હોય. રાજા વારંવાર રામ રામ, હા સ્નેહી, હા પ્રિય રામ કહે છે. વળી હા રામ, હા લક્ષ્મણ, હા જાનકી એમ કહેવા લાગે છે. મંત્રીએ જોઈને જય જીવ કહીને દંડવત પ્રણામ કર્યા. સાંભળતા જ રાજા વ્યાકુળ થઈને ઉઠ્યા અને બોલ્યા, સુમંત્ર કહો રામ ક્યાં છે? રાજાએ સુમંત્રને હૃદય સરસા ચાપી દીધા. જાણે ડૂબતા માણસને કંઈક આધાર મળી ગયો હોય. મંત્રીને સ્નેહ સાથે પાસે બેસાડી નેત્રોમાં જળ ભરીને રાજા પૂછવા લાગ્યા, હે મારા પ્રિય સખા, શ્રી રામના કુશળ કહો. બતાવો, શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી ક્યાં છે? એમને પાછા લઈ આવ્યા છો કે તેઓ વનમાં જતા રહ્યા? આ સાંભળતા જ મંત્રીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. શોકથી વ્યાકુળ થઈને રાજા પૂછવા લાગ્યા, સીતા, રામ અને લક્ષ્મણનો સંદેશો તો કહો. શ્રી રામચંદ્રજીના રૂપ, ગુણ, શીલ અને સ્વભાવને યાદ કરીને રાજા હૃદયમાં શોક કરે છે અને કહે છે, મેં રાજા થવાની વાત સંભળાવીને વનવાસ આપી દીધો. આ સાંભળીને પણ જેના મનમાં હર્ષ અને વિષાદ ન થયો, એવા પુત્રનો વિયોગ થવા છતાં મારા પ્રાણ ન ગયા, તો મારા સમાન મોટો પાપી બીજો કોણ હશે? હે સખા,
શ્રી રામ, જાનકી અને લક્ષ્મણ જ્યાં છે મને ત્યાં જ પહોંચાડી દો, નહીતર હું ખરા ભાવથી કહું છું કે મારા પ્રાણ હવે પ્રયાણ જ કરવા ઈચ્છે છે. રાજા વારંવાર મંત્રીને પૂછે છે, મારા પ્રિયતમ પુત્રોનો સંદેશો સંભળાવો. હે સખા, તમે તુરત જ એવો ઉપાય કરી શ્રી રામ, લક્ષ્મણ અને સીતાને મારા નયનોને દેખાડી દો. મંત્રી ધીરજ ધરીને કોમળ વાણી બોલ્યા, મહારાજ, આપ પંડિત અને જ્ઞાની છો. આપ શૂરવીર તથા ઉત્તમ ધૈર્યવાન પુરુષોમાં શ્રેષ્ઠ છો. આપે સદાય દેવો અને સાધુઓના સમાજનું સેવન કર્યું છે. જન્મ મરણ, સુખ દુઃખના ભોગ, નફો નુકસાન, પ્રિયનો મેળાપ વિયોગ, આ સઘળું હે સ્વામી કાળ અને કર્મને આધીન રાત અને દિવસની જેમ અવિરત થયા કરે છે. મૂર્ખ લોકો સુખમાં હરખાય છે અને દુઃખમાં રુદન કરે છે, પણ ધીર પુરુષ પોતાના મનમાં બંનેને સમાન સમજે છે. હે સર્વેના હિતકારી, આપ વિવેક વિચારીને ધીરજ ધરો અને શોકનો પરિત્યાગ કરો. શ્રી રામજીનો પહેલો નિવાસ તમસાના તટ ઉપર થયો, બીજો ગંગા તીરે. સીતાજી સહિત બંને ભાઈ તે દિવસે સ્નાન કરીને ફક્ત જળ પીને જ રહ્યા. કેવટે ઘણી સેવા કરી. તે રાત્રિ શૃંગવેરપુરમાં જ વિતાવી. બીજા દિવસે સવાર થતાં જ વડનું દૂધ મંગાવ્યું અને તેનાથી શ્રી રામ લક્ષ્મણે પોતાના શિરે જટાવના મુગટ બનાવ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીના સખા નિષાદરાજે નાવ મંગાવી. પહેલા પ્રિયા સીતાજીને તેની પર ચઢાવી, પછી શ્રી રઘુનાથજી ચઢ્યા. પછી લક્ષ્મણજીએ ધનુષ બાણ સજાવીને રાખ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામી સ્વયં ચઢ્યા. મને વ્યાકુળ જોઈને શ્રી રઘુવીરજી ધીરજ ધરીને મધુર વચન બોલ્યા, હે તાત, પિતાજીને મારા પ્રણામ કહેજો અને મારા તરફથી વારંવાર એમના ચરણ કમળ પકડજો. પછી પગ પકડીને વિનંતી કરજો કે હે પિતાજી, આપ મારી ચિંતા ન કરો. આપની કૃપા, અનુગ્રહ અને પુણ્યથી વનમાં અને માર્ગમાં અમારું કુશળ મંગળ થશે. હે પિતાજી, આપના અનુગ્રહથી હું વનમાં જતા સર્વે પ્રકારનું સુખ પામીશ. આજ્ઞાનું સારી રીતે પાલન કરીને ચરણોના દર્શન કરવા કુશળપૂર્વક પાછો વળીને આવીશ. બધી માતાઓના પગે પડી પડીને તેમને દરેક પ્રકારે સંતોષ આપીને એમને ઘણી વિનંતી કરીને. તુલસીદાસ કહે છે, તમે એવો પ્રયત્ન કરજો કે જેથી કૌશલપતિ પિતાજી કુશળ રહે. વારંવાર ચરણ કમળોને પકડીને ગુરુ વસિષ્ઠજીને મારો સંદેશો કહેજો કે તેઓ એવા જ ઉપદેશો આપે કે જેથી અવધપતિ પિતાજી મારો શોક ન કરે. હે તાત, બધા પૂરવાસીઓ અને કુટુંબીઓને આગ્રહપૂર્વક મારી વિનંતી સંભળાવજો કે એ જ મનુષ્ય મારો બધી રીતે હિતકારી છે કે જેની ચેષ્ટાથી મહારાજ સુખી રહે. ભરતના આગમને એમને મારો સંદેશો કહેજો કે રાજાનું પદ પામીને નીતિનો ત્યાગ કરશો નહીં. કર્મ, વચન અને મનથી પ્રજાનું પાલન કરશો અને સર્વે માતાઓને સમાન જાણીને તેમની સેવા કરશો. અને હે ભાઈ, પિતા, માતા અને સ્વજનોની સેવા કરીને બંધુપણાને અંત સુધી નિભાવશો. હે તાત, પિતાજીને એ જ પ્રકારે રાખજો જેથી તે કદી કોઈ પણ રીતે મારો શોક ન કરે. લક્ષ્મણજીએ કંઈક કઠોર વચન કહ્યા, પરંતુ શ્રી રામજીએ તેમને બોલતા રોકીને પછી મને અનુરોધ કર્યો અને વારંવાર પોતાના સોગંદ દેવડાવ્યા અને કહ્યું, હે તાત, લક્ષ્મણની છોકરમત ત્યાં ન કહેશો. પ્રણામ કરી સીતાજી પણ કંઈક કહેવા માંડ્યા હતા, પરંતુ સ્નેહવશ તે શિથિલ થઈ ગયા. તેમની વાણી રૂંધાઈ ગઈ, નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને શરીર રોમાંચથી વ્યાપ્ત થઈ ગયું. એ જ સમયે શ્રી રામચંદ્રજીનો ઈશારો પામીને કેવટે પાર જવા માટે નાવ ચલાવી દીધી.
આ રીતે રઘુવંશ તિલક શ્રી રામચંદ્રજી ચાલી નીકળ્યા અને હું છાતી પર વજ્ર મૂકીને ઊભા ઊભા જોતો રહ્યો. હું પોતાના ક્લેશને કેવી રીતે કહું, જે શ્રી રામજીનો આ સંદેશો લઈને જીવતો જ પાછો ફર્યો. આમ કહીને મંત્રીની વાણી રૂંધાઈ ગઈ અને તે હાનિની ગ્લાની અને શોકને વશ થઈ ગયા. સારથી સુમંત્રના વચન સાંભળતા જ રાજા પૃથ્વી પર ઢળી પડ્યા. તેમના હૃદયમાં ભયાનક દાહ થવા લાગ્યો. તે તરફડવા લાગ્યા. તેમનું મન ભીષણ મોહથી વ્યાકુળ થઈ ગયું, જાણે માછલાને માંજો વ્યાપી ગયો હોય. બધી રાણીઓ વિલાપ કરીને રોઈ રહી છે. તે મહાન વિપત્તિનું વર્ણન કેમ કરી શકાય? તે સમયના વિલાપને સાંભળીને દુઃખને પણ દુઃખ લાગ્યું અને ધીરજનું પણ ધીરજ નાસી ગયું. રાજાના રાણીવાસમાં રોવાનો શોર બકોર સાંભળી સમસ્ત અયોધ્યામાં ઘણો ભારે વિલાપ મચી ગયો. એમ જણાતું હતું કે જાણે પક્ષીઓના વિશાળ વનમાં રાત્રિના સમયે કઠોર વજ્ર પડ્યું હોય. રાજાના પ્રાણ કંઠમાં આવી ગયા, જાણે મણિ વિના સર્પ વ્યાકુળ થઈ ગયો હોય. બધી ઇન્દ્રિયો ઘણી જ વ્યાકુળ થઈ ગઈ, જાણે વિના જળના તળાવમાં કમળોનું વન કરમાઈ ગયું હોય. કૌશલ્યાજીએ રાજાને ઘણા દુઃખી જોઈને પોતાના હૃદયમાં જાણી લીધું કે હવે સૂર્યકુળનો સૂર્ય અસ્ત થઈ ચાલ્યો. ત્યારે શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યા હૃદયમાં ધીરજ ધરીને સમયને અનુકૂળ વચન બોલ્યા. હે નાથ, આપ મનમાં સમજીને વિચાર કરો કે શ્રી રામચંદ્રજીનો વિયોગ અપાર સમુદ્ર છે, અયોધ્યા વહાણ છે અને આપ એના કર્ણધાર છો. બધા પ્રિયજનો યાત્રીઓનો સમાજ છે જે આ વહાણમાં ચઢેલો છે. આપ ધીરજ ધરશો તો બધા પાર પહોંચી જઈશું, નહીતર સમસ્ત પરિવાર ડૂબી જશે. હે પ્રિય સ્વામી, જો મારી વિનંતી હૃદયમાં ધારણ કરશો તો શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ફરી આવીને મળશે. પ્રિય પત્ની કૌશલ્યાના કોમળ વચન સાંભળતા જ રાજાએ આંખો ખોલીને જોયું, જાણે તરફડતી દીન માછલી ઉપર કોઈ શીતળ જળ છાંટી રહ્યું હોય. ધીરજ ધરીને રાજા ઉઠીને બેઠા અને બોલ્યા, સુમંત્ર, કહો, કૃપાળુ શ્રી રામ ક્યાં છે? લક્ષ્મણ ક્યાં છે? સ્નેહી રામ ક્યાં છે? અને મારી પ્રિય પુત્રવધુ જાનકી ક્યાં છે? રાજા વ્યાકુળ થઈને અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. તે રાત યુગ સમાન મોટી થઈ ગઈ, વીતતી જ નથી. રાજાને આંધળા તપસ્વી શ્રવણકુમારના પિતાના શાપનું સ્મરણ થઈ આવ્યું. તેમણે સર્વકથા કૌશલ્યાને કહી સંભળાવી. એ ઇતિહાસનું વર્ણન કરતા કરતા રાજા વ્યાકુળ થઈ ગયા અને કહેવા લાગ્યા કે શ્રી રામના વિના જીવવાની આશાને ધિક્કાર છે. હું એ શરીરને રાખીને શું કરીશ, જેણે મારા પ્રેમનું પ્રણ ન નભાવ્યું? હે રઘુકુળને આનંદ આપનારા મારા પ્રાણ પ્રિય રામ, તમારા વિના જીવતા મને ઘણા દિવસ વીતી ગયા. હે જાનકી, લક્ષ્મણ, હે રઘુવીર, હે પિતાના ચિત્તરૂપી ચાતકનું હિત કરનારા મેઘ સમાન પુત્ર, રામ રામ કહીને, વળી રામ કહીને, પાછું રામ રામ કહીને અને વળી રામ કહીને રાજા દશરથજી શ્રી રામના વિરહમાં શરીરનો ત્યાગ કરીને સૂરલોકમાં સિધાવી ગયા. જીવન અને મરણનું ફળ તો દશરથજીએ મેળવ્યું જ, જેમનો નિર્મળ યશ અનેક બ્રહ્માંડોમાં છવાઈ ગયો. હયાતીમાં તો શ્રી રામચંદ્રજીના ચંદ્ર સમાન મુખને જોયું અને શ્રી રામના વિરહને નિમિત્ત બનાવીને પોતાનું મરણ પણ સુધારી લીધું. બધી રાણીઓ શોકને લીધે વ્યાકુળ થઈને રોઈ રહી છે. તેઓ રાજાનું રૂપ, શીલ, બળ અને તેજના વખાણ કરી કરીને અનેક પ્રકારે વિલાપ કરી રહી છે અને વારંવાર ધરતી પર ઢળી પડે છે. દાસ દાસીગણ વ્યાકુળ થઈને વિલાપ કરી રહ્યા છે.
અને નગર નિવાસી ઘેર ઘેર રોઈ રહ્યા છે. કહે છે કે આજે ધર્મની સીમા, ગુણ અને રૂપના ભંડાર સૂર્યકુળનો સૂર્ય અસ્ત થઈ ગયો. બધા કૈકેયીને ગાળો આપે છે, જેણે સંસાર સમસ્તને નેત્રવિહોણો કરી દીધો. આ રીતે વિલાપ કરતા કરતા રાત વીતી ગઈ. પ્રાતઃકાળે સર્વ મોટા મોટા જ્ઞાની મુનિઓ આવ્યા. પછી વસિષ્ઠ મુનિએ સમયને અનુકૂળ અનેક ઇતિહાસ કહીને પોતાના વિજ્ઞાનના પ્રકાશથી સર્વેનો શોક દૂર કર્યો. વસિષ્ઠજીએ નાવમાં તેલ ભરાવી રાજાના શરીરને તેમાં મુકાવી દીધું. પછી દૂતોને બોલાવી એમને કહ્યું, તમે લોકો જલ્દી દોડીને ભરતની પાસે જાઓ. રાજાના મૃત્યુના સમાચાર ક્યાંય કોઈને કહેશો નહીં. જઈને ભરતજીને એટલું જ કહેજો કે બંને ભાઈઓને ગુરુજીએ તેડવા મોકલ્યા છે. મુનિની આજ્ઞા સાંભળી દૂત દોડ્યા. તેઓ પોતાના વેગથી ઉત્તમ ઘોડાઓને પણ લજાવતા ચાલ્યા. જ્યારથી અયોધ્યામાં અનર્થ પ્રારંભ થયો ત્યારથી ભરતજીને અપશુકન થવા લાગ્યા. તે રાત્રે ભયંકર સ્વપ્ન જોતા હતા અને જાગ્યા પછી તે સ્વપ્નોના કારણે કરોડો પ્રકારની નરસી કલ્પનાઓ કર્યા કરતા હતા. અનિષ્ટ શાંતિ માટે તે પ્રતિદિન બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપતા હતા. અનેક વિધિઓથી રુદ્રાભિષેક કરતા હતા. મહાદેવજીને હૃદયમાં મનાવી તેમની પાસે માતા પિતા, કુટુંબી અને ભાઈઓનું કુશળક્ષેમ માંગતા હતા. ભરતજી આ રીતે મનમાં ચિંતા કરી રહ્યા હતા કે દૂત આવી પહોંચ્યા. ગુરુજીની આજ્ઞા કાનોથી સાંભળતા જ તે ગણેશજીને મનાવીને ચાલી નીકળ્યા. પવન સમાન વેગવાળા ઘોડાને હાંકતા વિકટ નદી, પર્વતો તથા જંગલોને ઓળંગતા ચાલ્યા. તેમના હૃદયમાં ઘણો શોક હતો. કંઈ ગમતું ન હતું. મનમાં એવું વિચારતા હતા કે ઉડીને પહોંચી જાઉં. એક એક નિમેષ વર્ષ સમાન વીતી રહ્યો હતો. આમ ભરતજી નગરની સમીપ પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરતી વખતે અપશુકન થવા લાગ્યા. કાગડા ખરાબ જગ્યાએથી ડાબી બાજુ બેસીને ખોટી રીતે કાગારોળ કરી રહ્યા છે. ગધેડા અને શિયાળ વિપરીત બોલી રહ્યા છે. આ સાંભળીને ભરતના મનમાં ઘણી પીડા થઈ રહી છે. તળાવ, નદી, વન, બગીચા સર્વે શોભાહીન થઈ રહ્યા છે. નગર ઘણું જ બિહામણું લાગી રહ્યું છે. શ્રી રામજીના વિયોગરૂપી બુરા રોગથી રીબાયેલા પશુ પક્ષી, હાથી ઘોડા એવા દુઃખી થઈ રહ્યા છે કે તેમની સામે જોવાતું નથી. નગરના સ્ત્રી પુરુષ અત્યંત દુઃખી થઈ રહ્યા છે, જાણે બધાએ પોતાની સમસ્ત સંપત્તિ હારી બેઠા હોય. નગરના લોકો મળે છે પણ કંઈ કહેતા નથી. ચૂપચાપ જુહાર કરીને ચાલ્યા જાય છે. ભરતજી તેમને અને તેઓ પણ ભરતજીને કંઈ પણ કુશળ પૂછી શકતા નથી, કારણ એમના મનમાં ભય અને વિષાદ છવાઈ રહ્યો છે. બજાર અને રસ્તા જોઈ શકાતા નથી. જાણે નગરમાં દસે દિશાઓમાં દાવાનળ લાગ્યો છે.